તો હરે કૃષ્ણ બધાને. ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગાલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ દ્વારા ચાલતા ભક્તિ શાસ્ત્રી લેવલ 5 ની ચર્ચાઓમાં. તો ખૂબ જ સ્વાગત છે તમારું બધાનું. દયાલક્ષ્મી માતાજી, પ્રિન્સી માતાજી, દર્શના માતાજી, આશા માતાજી, દેવ્યાની માતાજી, હર્ષા માતાજી, જલપા જોશી માતાજી, મિત્રવૃંદા માતાજી, રાજેશ્વરી હિબા માતાજી, હરે કૃષ્ણ, સીમા માતાજી, પરેશ પ્રભુ અને હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ અને રેખા પંડ્યા માતાજી, નીતા ગઢવાના માતાજી અને હજી પણ જે લોકો જોડાઈ રહ્યા છે બધા જ ને ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે આજે મળી રહ્યા છીએ લેવલ 5 ભક્તિ શાસ્ત્રી અને કયો અધ્યાય 7 ની ચર્ચાઓમાં. તો આપણે પેલા આજનું સેશન છે એ મંગલાચરણ થી શરૂ કરીએ. અને તમને બધાને એક નાનકડું હોમવર્ક આપેલું હતું. તો આઈ હોપ કે એ પણ તમે બધાએ સરસ કરી દીધું હશે. ડ્રોઈંગ બરાબર ને? તો પેલા મંગળાચરણ લઈ લઈએ અને પછી ડ્રોઈંગ છે એ આપણે જોઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्ते. आ बाजू तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण कृष्ण, हरे कृष्ण कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे, राम हरे राम राम, हरे हरे राम, राम, हरे राम, राम राम राम, राम, हरे हरे हरे. हरे. हरे हरे कृष्ण कृष्ण माताजी. माताजी. हरे सादर कृष्ण प्रणाम. हरे कृष्ण सादर प्रणाम બધા જ ભક્તોને. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण बोलो. ફોન રોટેટ કર દો ને સ્ક્રીન નાની દેખાય છે. શું કરું? હરે કૃષ્ણ. સ્ક્રીન નાની દેખાય છે માતાજી. સ્ક્રીન નાની દેખાય છે. ઓકે હા કરી દઉં. ચલો ચલો હવે મોટી દેખાણી. કાકા માતાજી હવે બરાબર છે. ચલો તો આપણે શું જોયું તું સૌથી પહેલા તો આપણે 7મો અધ્યાય ચાલુ કર્યો તો અને 7મા અધ્યાય છે એ ભક્તિ યોગનો પહેલો જ અધ્યાય અને એમાં સૌથી પહેલા ભગવાન શું કે છે? તત્સૃણુ. બરાબર ને? પહેલા જ શ્લોકમાં કે છે કે તું મારી પાસે સાંભળ. બરાબર? શ્રવણમનું ખૂબ મહત્વ છે અને ભગવાન પછી કે છે હું તને એવું જ્ઞાન આપીશ ને કે એ તું મેળવી લઈશ પછી તારે બીજું કાંઈ જાણવાનું બાકી નહીં રહે. બરાબર? એટલે ગીતાજીમાં ભગવદ્ ગીતા છે એમાં બધું જ જ્ઞાન એમાં આવી ગયું છે. પછી એ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? તો આપણે મેરેથોન દોડ ની એક્ઝામ્પલ લઈને જોયું હતું કે કેટલાય મનુષ્ય છે એ પ્રયત્ન કરતા હોય પણ એમાંથી કોકને સિદ્ધિ મળે અને એવા હજારો સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હોય એમાંથી એક કોક માણસ છે એ ભગવાનને જાણી શકે. બરાબર? કશ્ચિનમાં વેતી તત્વતઃ. અને એક આપણે એક એક્સરસાઇઝ હતી કે 4 થી 5, 6 થી 8 અને 9 થી 11 એ શ્લોક અનુવાદ અને હેતુઓ એના આપેલા વર્ણનમાંથી આપણે છબી દોરવાની. તો ચલો તમે એક પછી એક છે એ મને એ છબી બતાડો.
તમે લોકો તમારો બેક કેમેરો ઓન કરી અને પછી મને કયો કે આ અમે દોરી છે એ રીતના. ચલો કોણ બતાડશે? હેન્ડ રેસ કરો તમારો. ચલો બધા એક પછી એક. હા, આપણે એટેન્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું છે ભક્તિ શાસ્ત્રીમાં. એવું નથી કે કરવા ખાતર કરીએ, બરાબર ને? નીતુ માતાજી, નીતા માતાજી, હું તમને સ્પોટલાઇટ કરું છું. તમે 1 મિનિટમાં સમજાવો અને બધાને બતાવો. હરે કૃષ્ણ. બ્લર બ્લર કેમેરો જવા કાઢવો દો. પડશે હા, માતાજી. બ્લર જવા દો તો સેટિંગ જ માંથી દેખાશે. બ્લર કેમેરો કાઢવો. બધા કાઢીને રાખજો, પછી એક એક ને ન કેવું પડે. હરે કૃષ્ણ માતાજી. માતાજી, હું બહાર છું, તમારું છે બુક ઘરે ડ્રોઈંગ વાળું, તો કાલે કે બતાવું તો વાંધો ચાલશે? ચાલશે. ઓકે માતાજી. હા, બરાબર છે માતાજી. ચલો થોડુંક એક્સપ્લેન કરો. હા, આ 7.6 માં ભગવાન કહે છે કે જે કાંઈ ભૌતિક પદાર્થો છે ને એ ભગવાનની અપારા શક્તિ છે, એટલે કે નિકૃષ્ટ શક્તિ છે. એટલે કે જળ, પૃથ્વી તત્વ, જલ તત્વ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર એમના સૂક્ષ્મ શક્તિ છે. અને પશુ, પક્ષી અને મનુષ્ય, એટલે કે જે કઈ જીવાત્મા છે પરાશક્તિ, એ પણ ભગવાનની જ શક્તિ છે. અને 7.7માં ભગવાન કહે છે કે જે કઈ પરા કે અપરા શક્તિ છે એ બધું જ મારી અંદર માળાના મણકાની જેમ ગૂંથાયેલું છે. એટલે કે જેમ માળામાં દોરા વગર મણકાઓ એકી સાથે રહી શકતા નથી, તેવી જ રીતે ભગવાન વગર આપણા જે મણકા છે બધા, જે એમની શક્તિઓ છે, એકી સાથે ગૂંથાઈને રહી શકતી નથી. એટલે દોરો છે એ ભગવાન છે, મણકા છે ને એ સમગ્ર જગત છે. અને 7.8માં ભગવાન કહે છે કે જળમાં હું સ્વાદ છું, સૂર્ય અને ચંદ્ર નો હું પ્રકાશ છું, સર્વ વેદોમાં હું ઓમકાર છું, આકાશમાં હું શબ્દ છું, સર્વ જીવોમાં હું જીવન છું. એટલે કે હું જ આ સર્વ જગતમાં વિવિધ રૂપે પ્રગટ છું, અને સર્વનો ઉદ્ભવ, નિવાસ અને આધાર પણ હું જ છું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખુબ સરસ માતાજી. ચલો હવે પ્રિન્સજી માતાજી તમે બતાડો, તમને સ્પોટલાઇટ કરું છું. હરે કૃષ્ણ માતાજી. મેં આવી રીતના દોર્યું છે કે 4.4 અને 4.5 નું છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે એ ભગવાનની અપરાશક્તિ છે. અને મન, બુદ્ધિ, અહંકાર એ ભગવાનની ભૌતિક શક્તિ છે, એટલે સૂક્ષ્મ શક્તિ છે. અને આપણે એમાં જોઈએ ને તો 3 વિષ્ણુની વાત આવી હતી, ઈ છે. અને આપણે કહીએ ને પરાશક્તિ છે ને, તે ભગવાનની એટલે પરાશક્તિ જીવોની બનેલી છે, જે ચડિયાતી છે. અને ભગવાન કૃષ્ણ દ્વારા આ બધી શક્તિ છે ને એ નિયંત્રિત થાય છે. એટલે શક્તિમાન દ્વારા બધી શક્તિઓ નિયંત્રિત થાય છે. અને આપણે જોઈએ ને તો પૃથ્વી, જળ અને અગ્નિની, વાયુ અને આકાશ, ઈ છે ને એ જીવ પરાશક્તિ દ્વારા અપરાશક્તિ કાર્યરત થાય છે. એટલે જો પરાશક્તિ ના હોય તો અપરાશક્તિ કાર્યરત ના થાય, એ રીતના મેં દોર્યું હતું. હરી બોલ. ખુબ સરસ માતાજી. ચલો હવે કોણ છે? આશા માતાજી. ચલો તમે સ્પોટલાઇટ કરું. તમારું રેડી જ રાખવાનું, બરાબર? એટલે આપણે ટાઈમ ઓછો બગડે. હરે કૃષ્ણ. અનમ્યુટ કરો. હા, હરે કૃષ્ણ હા, માતાજી. સ્પોટલાઇટ મેડમ માતાજી. સ્પોટલાઇટ કર્યું. બતાડો હવે તમે કેમેરામાં તમારું ડ્રોઈંગ. દેખાય છે ને માતાજી? ના, તમે દેખાવ છો. બેક કેમેરો કરો. હા, ઓકે માતાજી ઓકે પાછળનો માતાજી. બેક કેમેરો કરો તો દેખાય. હા, એક જ મિનિટ. હા કરા. હા, બસ. હવે તો કઈ નથી દેખાતું, બધું જતું બ્લેક બ્લેક રહ્યું. દેખાય. એક મિનિટ. એક જ મિનિટ. બ્લેક માતાજી કેમેરો ઉપર ચાલુ. સાવ ઉપર ખૂણામાં જાઓ ને, ત્યાં હશે કેમેરો દોરેલો. ના કરું છું એવું નહીં માતાજી. માતાજી, ફોન હાથમાં લેવો પડશે ને. તમારું જે ડ્રોઈંગ છે એને આવી રીતે આમ હા, ઊંચું હા, ઉપર ઓકે. કરીને કરવું પડશે ફોનને. હા. હવે કેમેરો ચેન્જ કરો હવે.
હા હા બરાબર છે, વચ્ચે દેખાણું તું, હવે જતું રહ્યું પાછું. હા, હરે હા કૃષ્ણ માતાજી, હા હવે હા દેખાય છે ને? દેખાય, બરાબર છે. હા દેખાય છે. હા હા માતાજી, આ છે ને શ્લોક નંબર 7 નું છે. એમાં શરૂઆતનો શ્લોક નંબર 7 કીધેલું કે 3 પુરુષ અવતાર ભગવાનના. તો આવા 3 પુરુષ અવતાર એની અંદર ભગવાને ચોથા શ્લોકમાં અપરાશક્તિ અને પાંચમા શ્લોકમાં પરાશક્તિ વિશે કીધેલું. તો મહાવિષ્ણુ છે ને કારકદાયક વિષ્ણુ છે, તે સમગ્ર ભૌતિક સૃષ્ટિનું સર્જન કરે છે. તેમનું સ્થાન છે કારણ સાગર, અને તે મહાવિષ્ણુના દરેક શ્વાસમાંથી અગણિત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. જ્યાં ગોળ ગોળ નાના નાના ટીપાલ છે ને, ગોળ ગોળ એ અલગ બ્રહ્માંડો છે. એના પર ભગવાન છે મહત્વ તત્વ પર જયારે શક્તિપાત કરે ત્યારે અપરાશક્તિ અને પરાશક્તિ એ થાય છે. એમાં અપરાશક્તિ 8 હોય છે. સ્થૂળ શક્તિ તરીકે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ, અને સૂક્ષ્મ શક્તિ તરીકે મન, બુદ્ધિ, અહંકાર. પછી જયારે પૃથ્વી સાથે ગંધ, જળ સાથે શ્વાસ, વાયુ શોર્ટમાં સાથે માતાજી, સ્પર્શ, આકાશ શોર્ટમાં. સાથે શબ્દ. ઓકે. પછી થોડા શક્તિમાં જીવ હોય છે. જીવની અંદર છે આત્મા સક્રિય કરે છે, અને ભગવાનની આ ચડિયાતી શક્તિ છે. અને જીવ ભગવાન સાથે સંબંધ ધરાવે છે, શાશ્વત, અવિનાશી, સચિદાનંદ. પણ જીવ ભગવાન થઈ શકે નહીં. પછી બીજું છે બ્રહ્માંડ શક્તિમાં. એમાં એક બ્રહ્માંડમાં દરેક ઘોડાની અંદર પ્રવેશ કરે છે. એક બ્રહ્માંડ હોય ને એની અંદર ગર્ભોદક વિષ્ણુ હોય છે. ગર્ભોદક વિષ્ણુ ગર્ભોદક સાગરમાં હોય છે, અને વિષ્ણુ એના 14 લોકમાં હોય છે. એ રીતના હોય છે. અને પછી ક્ષીરોદય વિષ્ણુ હોય છે ને, બ્રહ્માના દરેક જીવની અંદર પ્રવેશ કરે છે. ક્ષીર સાગરમાં રહે છે, એટલે દરેક જીવના હૃદયમાં સ્થાન ધરાવે છે. અને એમનું રૂપ છે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન હોય છે. હરે કૃષ્ણ માતાજી. સરસ, ચલો હરે કૃષ્ણ. ચલો હવે કોણ બતાડશે? દર્શના માતાજી બોલો. ચલો સ્પોટલાઇટ કરું છું તમને. હરે કૃષ્ણ માતાજી, મારે બતાવવું નથી, મેં સમજાવું ખાલી. ના તો રેવા દો, પેલા અમે જોઈ લઈએ બતાવવા વાળા છે ને એનું. રાજેશ્વરી બા માતાજી બોલો. ચલો બતાવો. હરે કૃષ્ણ માતાજી. જો માતાજી, આ છે ને શ્લોક નંબર 6, ભગવાનની પરાશક્તિ તથા અપરાશક્તિ છે ને તે બધા દ્વારા બ્રહ્માંડ રચાયેલું છે. તે પછી છે ભગવાન કહે છે કે હું આધાર છું માળા રૂપે. માળા જે દોરો છે ધાગા રૂપે એ ઈશ્વર છે, અને પર્વત, જીવ, પ્રકૃતિ, બધા વૃક્ષો એના દ્વારા આધાર પામેલા છે. એટલે ભગવાન એમ કે છે ને ઈ છે. એટલે પછી 8મા શ્લોકમાં ભગવાન કે છે ને કે પાણીમાં સ્વાદ હું છું, ને ચંદ્ર, સૂર્ય, શબ્દ, આકાશનો શબ્દ હું છું. એ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ. બહુ સરસ. શોર્ટમાં પણ સરસ બધું જ આવી ગયું. હવે કોણ છે બીજું? હેન્ડ રેસ કોનો છે? દર્શના માતાજી સમજાવો. ચલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ડ્રોઈંગ જેમ ક્યાં ગયું તમારું? દૂધમાં, હા માતાજી, ડ્રોઈંગ ક્યાં ગયું? મેં છે ને પેલું લખ્યું જ છે, ડ્રોઈંગ મેં નથી કર્યું. લ્યો તો 3 વખત થી તો કઉ છું ડ્રોઈંગ કરવાનું, ડ્રોઈંગ કરવાનું, એટલે ડ્રોઈંગ મેં આજે તમને કરવાનું છે. મોકલ્યું તું, સવારે જોયું તું બપોરે. નહીં, મેં એટલે જ કીધું બધા તમારા ડ્રોઈંગ સાથે રેડી રેજો. વાંધો નહીં, ચલો સમજાઈ દો. ચાલો. હા હા, મેં તમને વોટ્સએપમાં મોકલ્યું છે માતાજી. એ પણ તમારે ટાઈમ હોય ત્યારે જોઈ લેજો. જેમ દૂધમાં હા માખણ પણ બોલો. દેખાતું નથી પણ હોય છે, તેમ આ જગતમાં બધું કૃષ્ણની શક્તિથી જ ચાલે છે. આપણે જે પૃથ્વીની, અમારે જે શ્લોક હતા ને 9, 10 ને 11 હતા, તેમાં પૃથ્વીની સુગંધ, એટલે પહેલા જે વરસાદ પછી જમીનમાંથી જે મીઠી ભીની સુગંધ આવે છે ને, તે સુગંધ પોતે કૃષ્ણ છે. એટલે જે ભક્ત છે એ કૃષ્ણ ભાવનામૃત પોતાનું જીવન શોર્ટમાં સારી રીતે, માતાજી, હા શોર્ટમાં કરો, કેમ કે ટાઈમ આપણે થોડો જોઈ છે ને, લિમિટેડ એમ. પછી અગ્નિનો તાપ અને પ્રકાશ, તો અગ્નિમાં જે બળવાની કે પ્રકાશ આપવાની શક્તિ છે કૃષ્ણ છે.
ને ટૂંકમાં આપણે કહીએ તો ભક્તિ યોગમાં ભક્તિ કઈ રીતે જે દરેક વસ્તુમાં કૃષ્ણના દર્શન કરી શકે છે તે આ શ્લોકો દર્શાવે છે. જ્યારે આપણે પાણી પીએ છીએ, અગ્નિને જોઈએ છીએ કે સુગંધ લઈએ છીએ, ત્યારે કૃષ્ણની દિવ્ય શક્તિઓને યાદ કરીને આપણે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થઈ શકીએ. તેના માટે આપણે આ ભક્તિ કરતા હોઈએ છીએ. મેં શોર્ટકટમાં થોડું સમજાવી દીધું માતાજી, ના પણ ના થોડુંક સરસ, વધારે હરી બોલ. ના ના કઈ વાંધો નહીં, સરસ છે. ચલો હવે એ સિવાયના બીજા બધાને શું કરવાનું છે, નથી કરવાનું? આપણે જે લોકો એટેન્ટિવલી કરે છે ભક્તિ શાસ્ત્રી, એ લોકો બધાએ બધી જ જે આપણી એક્ટિવિટી છે એમાં પાર્ટિસિપેટ કરવાનું છે, બરાબર ને? દેવ્યાની માતાજી બતાડો, ચાલો તમને સ્પોટલાઇટ કરું છું. તમારું ડ્રોઈંગ રેડી છે માતાજી? હા માતાજી રેડી છો, મને બેક કેમેરો કરવો. એમાં જો હા ઉપર કોર્નર માં કેમેરો દોરેલો, હા 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 થઈ ગયો. હા, હરી દેખાય બોલ. છે માતાજી? દેખાડમાં તો સુંદર લાગે છે, હા હા દેખાય છે. હવે છે ને માતાજી, આમાં મેં એક વૃક્ષ આપ્યું છે અને એની જળ જે છે ને એ ભગવાન સર્વશક્તિમાન પોતે છે, એમાંથી જ નીકળેલી બધી શક્તિઓ છે. એટલે એને મેં બે પાટામાં કરેલી છે, પરા અપરા, અને એના પણ બે વિવિધ પાટા. એટલે કે એક વૃક્ષની ડાળીઓ જેમાંથી બધા નીકળતા હોય છે, એમ પરમેશ્વરની અંદરથી જ બધું નીકળેલું છે એમ. એટલે ભક્તએ શું કરવાનું છે એમ, આ બધામાં પડવાનું નથી, ડાયરેક્ટ ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે બાજુમાં મેં એક ભક્ત ડ્રો કરેલો છે, એટલે એ એને ભગવાનની ડાયરેક્ટ ભક્તિ કરે છે. એટલે કે તમે ડાયરેક્ટ મૂળને પાણી આપો ને તો ઓટોમેટિકલી બધી શાખાઓ પોષણ પામે છે એમ. એટલે તમારે બધા વસ્તુ કાંઈ પણ કરવાની જરૂર નથી, માત્ર ભગવાનની કૃષ્ણ ભાવનામાં ભક્તિ કરવાની છે. એ રીતે હરી બોલ, ખૂબ સરસ માતાજી, હરે કૃષ્ણ. ચલો હવે બીજા કોઈ? જો બધાએ બધી એક્ટિવિટી કરવાની છે, બરાબર? આ એક એક્ટિવિટીમાં તમે નથી કર્યું તો ચાલશે, બાકી એવું ચાલશે નહીં બધામાં, બરાબર ને? હવે આપણે આ રીતના જ રાખશું, મને મોકલશો એવું નહીં. સીમા તિવારી માતાજી, ચલો હું તમને સ્પોટલાઇટ એક ભેગા કયો ને, ચલો એક એક પછી હેન્ડ રેસ કરો. સીમા માતાજી ચાલો બેક કેમેરો કરો, બતાડો તમારું ડ્રોઈંગ. માતાજી, એકચ્યુઅલી મારે ગયા શુક્રવારે પહેલો પીરિયડ હતો અને મને પહેલા પીરિયડમાં કઈ સમજાણું નતું કે હોમવર્ક કેવી રીતે કરવાનું, શું કરવાનું. અને અચ્છા, તો શનિવારમાં ત્યારે પૂછી લેવાનું માતાજી, ત્યારે ગમે એક વેરી હોય ને પૂછી લેવાનું. ત્યારે કઈ ટપો જ નતું, મતલબ કઈ સમજાતું જ નતું. હવે નેક્સ્ટ ટાઈમ અચ્છા બધા કેમ કરે છે જોયું, હવે કરી લઈશ. ઓકે, વાંધો નહીં, ચાલશે. ચલો ચલો હવે આપણે સ્વર્ણાંગી માતાજી, ચલો તમારે. હા માતાજી, મેં છે ને તમને મોકલ્યું, પણ એકચ્યુઅલી છે ને આજે સવારે હું અહીંયા વૃંદાવન આવી છું, આજ અને કાલ 2 દિવસ માટે. એટલે ડ્રોઈંગ ત્યાં ઘરે પડ્યું છે, મેં તમને મોકલ્યું હતું. ઓકે, હા ને માતાજી, એટલે હું બતાવી નહીં ખબર શકું. નથી, મને યાદ નથી, વાંધો નહીં, ચાલશે. ચલો મીના માતાજી, તમારે બતાવવું છે? હરે કૃષ્ણ. મીના ગઢવી માતાજી, હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે તમારો. હા બોલો, ચલો માતાજી, તમને સ્પોટલાઇટ કરું. ચલો બતાડો તમારું ડ્રોઈંગ. હરે કૃષ્ણ માતાજી. તમે છે ને એમાં કેમેરો હશે ઉપર દોરેલો કોર્નરમાં નાનકડો, એ કેમેરામાં બેક કેમેરો કરો. પેલા તો બેકગ્રાઉન્ડ હટાવવું પડશે માતાજી. હા માતાજી. બેકગ્રાઉન્ડ હટાવશો તો જ દેખાશે, નહીં તો નહીં દેખાય. ફાવશે માતાજી તમને? કેમ થાશે? ના માતાજી, ફોટોસ મોકલી દો તો હાલશે? પણ આપણે બધાને લાભ મળે ને. હું ફોટો પાછી હું એકલી જોઈ લઉં, મારે જોવા નથી, બધા સાથે આપણે જ્ઞાન શેર કરવાનું છે ને. વાંધો નહીં, ચલો તમે ટ્રાય કરો, ત્યાં સુધી આપણે આગળ વધીએ. ઓકે માતાજી. ચલો હવે કેવી દેખાય છે સ્ક્રીન? નાની કે મોટી? મોટી છે માતાજી, બરાબર છે. મોટી જ છે ને? ઓકે ચલો. તો ના ના, આપણે નાની છે છે માતાજી નાની જ છે. નાની દેખાય છે માતાજી, મોટી નથી. નાની કે આડો મોટી? કેમેરો, આડો, હા હવે મોટી થઈ. હા હવે થઈ. હવે મોટી મોટી છે. થઈ ને? હવે બરાબર છે. ઓકે ચલો. તો
તો આપણે છે એ ક્યાં પહોંચ્યા હતા કે આપણે અહીંયા એક્સરસાઇઝ બરાબર, પછી આપણે 7.10 ભગવાનની, હા એ તો મને ખબર છે, હા એ તો ખબર છે. અહીંયા કહું છું કે આપણે છે અહીંયા ભગવાન એની અપરા અને પરા બંને શક્તિઓ વિશે વાત કરે છે. અને પછી ભગવાન શું કે છે કે એ બધી સિવાય પણ જેટલું કઈ ઉદ્ભવ થાય છે, વિનાશ થાય છે અને પાલન થાય છે એ બધું મારાથી થાય છે. પછી ભગવાન અલ્ટિમેટલી પોતાના વિશે વાત કરે છે. શું કરે કે મારાથી શ્રેષ્ઠ એવું બીજું કોઈ તત્વ નથી. તો આપણે એમ થાય ભગવાન દેખાતા કેમ નથી? તો ભગવાન અહીંયા મોતીમાં જેમ મોતી ગૂંથેલા હોય દોરામાં એનું એક્ઝામ્પલ આપી અને સમજાવે છે. અને પછી આપણને એમ થાય ભગવાન તમે કહી તો દીધું કે મારાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી, બધું હું જ છું, બરાબર. તમને યાદ કરવા હોય, તમને જાણવા હોય તો કઈ રીતના જાણી શકાય? તો ભગવાન અલગ અલગ એમની વિભૂતિઓ વિશે ચર્ચા કરે છે, બરાબર. આપણે 10મા શ્લોક સુધી પહોંચ્યા હતા. હવે 11મા શ્લોક થી આજે આપણે આગળ જોવાનું છે. તો શું કે છે ભગવાન? બલમ બલમ બતા ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ, કે હું બળવાનોનું કામ અને વાસના રહિત બળ છું. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય તેવું જાતીય જીવન હું છું, બરાબર. તો બળનો ઉપયોગ આપણે ક્યાં કરવો જોઈએ એ આપણને કૃષ્ણ અહીંયા સમજાવે છે. અને કયું બળ, ભગવાન કયું બળ છે એના વિશે વાત કરે છે. આપણે વાંચીએ ભાવાર્થ. કોણ વાંચશે? હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી વાંચો. હરે કૃષ્ણ. ધન્યવાદ. પ્રણામ. ભાવાર્થભાઈ શ્રીલા પ્રભુપાદ કી જય. બળવાન મનુષ્યના બળનો ઉપયોગ નિર્બળતાના રક્ષણ કાજે થવો જોઈએ, નહીં કે વ્યક્તિગત આક્રમણ માટે. એવી જ રીતે ધર્મ સંપન્ન જાતીય જીવન સંતાનોત્પત્તિ અર્થે હોવું જોઈએ, અન્યથા નહીં. માટે મા બાપની જવાબદારી એ છે કે તેઓ પોતાના સંતાનોને કૃષ્ણ ભાવના યુક્ત બનાવે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો મનુષ્યનું બળ છે એ કેવું હોવું જોઈએ? તો નિર્બળ છે એની રક્ષા માટે, બરાબર. આ તો પોતે શક્તિશાળી હોય તો નિર્બળને દબાવે, એના ઉપર જુલમ કરે કે તમે આમ કેમ કર્યું ને તમારે આમ ન કરવું જોઈએ. કેટલા ગુંડા તત્વો આપણે જોતા હોય ને, ખૂબ બાહુબલી હોય, તો એ શું કરે? જે નિર્બળ છે, જેનામાં એટલી શક્તિ નથી, તો એ લોકોને ખોટી રીતના ટોર્ચર કરતા હોય, હેરાન કરતા હોય છે. તો એવું બળ છે એ નથી. ભગવાન શું કે છે કે જે નિર્બળની રક્ષા કરે છે, જે પેલાના રાજાઓ હતા એ બધા શું કરતા હતા? એના આખા શું કહેવાય, એની છત્રછાયા નીચે આખું સામ્રાજ્ય રક્ષાયેલું હોય. તો ભગવાન કે છે કે એવું બળ હું છું, બરાબર. જે નિર્બળોની રક્ષા કરવા માટે, કોકને આક્રમણ કરીને કોકને ઈજા પહોંચાડી, કોકને હેરાન કરી, એવું બળ નહીં. પછી ભગવાન શું કહે છે કે એવી જ રીતે જે ધર્મ સંમત જાતીય જીવન છે, તો ધર્મ સંમત એટલે કેવું કે સંતાન ઉત્પત્તિ કરવા માટે જ એકમાત્ર ઉદ્દેશ્ય સંતાન ઉત્પત્તિ જ હોવું જોઈએ. અને એ સંતાન પણ કેવા હોવા જોઈએ? કૃષ્ણ ભાવના યુક્ત, બરાબર. કે એ આગળ જઈને બ્રહ્મચારી બને, સંન્યાસી બને, આચાર્ય બને અને કેટલા બધા લોકોના જીવનમાં પરિવર્તન લાવી દે. જો પ્રભુપાદ સંન્યાસી હતા ને, છતાં પણ એ શરૂઆત જયારે એને ઇસ્કોનની આ મુવમેન્ટની કરી ને, ત્યારે કેટલાય બધા એવા એના શિષ્ય હતા કે એમ કે પેલા તમે મેરેજ કરો ને પછી તમારી દીક્ષા થશે. અત્યારે આપણે લિવિંગ નું કલ્ચર અહીંયા આવ્યું છે, એ સમય પણ અમેરિકામાં એવું હતું, જેને જેની સાથે ગમે એની સાથે એ રહેતા હોય. પ્રભુપાદ કે નહીં, આ રીતના નહીં, પહેલા તમે મેરેજ કરો પછી દીક્ષા લો. તો પ્રભુપાદ સંન્યાસી થઈને પણ કેટલા બધાના લગ્ન કરાવ્યા. તો એમાં કે લગ્ન કરવો એ કઈ ખોટી વાત નથી. અને જાતીય જીવન કે જે આવેગો છે એ રોકવા એ નહીં, પણ એના માટે શું કરવાનું? માત્ર ને માત્ર ઉદ્દેશ્ય એક જ હોવો જોઈએ કે કૃષ્ણ ભાવના ભાવિત સંતાનો ઉત્પન્ન કરવાના. બરાબર. જો ભક્તિ વિનોદ ઠાકોર છે એ કેવા, આપણે કહીએ ને, આપણા 6 ગોસ્વામી છે એમાં 7મા ગોસ્વામી ભક્તિ વિનોદ ઠાકોર. અને ભક્તિ વિનોદ ઠાકોર વિચારીએ સુપર ગૃહસ્થ, કેટલા એને સંતાનો હતા? 13, બરાબર. એમાંના એક આપણા પ્રભુપાદના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. તો એમને
શું વિચાર્યું હોય કે જેટલા પણ બાળકો છે એ બધા જ ભગવાનના મહાન ભક્ત બનવા જોઈએ અને બધાને બધા છે એ કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવામાં જોડાઈ જવા જોઈએ. તો ભગવાન કહે છે કે એવું જે જાતીય જીવન છે કે જે ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ છે એ હું છું. પણ અત્યારે આપણે જોઈ તો માત્ર ને માત્ર એન્જોય, બરાબર, એ જ એક ઉદ્દેશ્ય રહેલો છે. અને કેટલી વખત પ્રેગ્નન્સી કન્સીવ થાય તો એ શું કરે? એબોર્શન કરાવી દે, અથવા તો મેલ ચાઇલ્ડ છે, ફિમેલ ચાઇલ્ડ છે, એવું બધું ડિટેક્શન કરાવે, એસપી આપણે કહીએ સેક્સ ડિટર્મિનેશન, બરાબર, એ બધું કરાવતા હોય છે. અને ઘણી બધી ભ્રૂણ હત્યાઓ થતી હોય છે. તો એ છે એકદમ ધર્મની વિરુદ્ધ છે. તો ભગવાન વિરુદ્ધ ન હોય એવું જાતીય જીવન હું છું, બરાબર. તો આ શ્લોકમાંથી આપણે શું શીખવાનું છે કે સાચી શક્તિ કઈ છે કે બીજાઓને હરાવી નાખવામાં નથી. કોક આપણે એમ થાય આ જો આજે તો મેં એને હરાવી દીધો, બરાબર, યુદ્ધ કરીને, ઝઘડો, ફાઇટિંગ કરીને, એ સાચી શક્તિ નથી. પણ સાચી શક્તિ શું છે? પોતાની ઇન્દ્રિયો અને અયોગ્ય ઈચ્છાઓ છે ને એના ઉપર વિજય મેળવવાનો, એ સાચી શક્તિ છે. હવે આગળ ભગવાને કહ્યું કે બધી જ વસ્તુ છે એનો ઉદ્ગમ, કારણ, આધાર અને સાર પોતે છે. તો હવે નિષ્કર્ષ ઉપર આવે છે ભગવાન કે બધું જ છે એ 3 ગુણોનું બનેલું છે અને એ 3 ગુણો છે ને એ પણ મારી નીચે કામ કરે છે, બરાબર. તો ભગવાન શું કે છે કે તું જાણી લે કે સર્વભાવ, પછી તે સત્વ હોય, રજ હોય કે તમો હોય. એક જ મિનિટ. તો જાણી લે કે સર્વ ભાવ, પછી તે સત્વ હોય, રજો હોય કે તમો હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વ કાંઈ છું પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. તો શું કે છે ભગવાન કે બધી જ વસ્તુઓ 3 ગુણોની બનેલી છે અને એ બધું જ જે 3 ગુણ છે, જેટલી બધી જ વસ્તુઓ છે એ બધાના સોર્સ કોણ છે? ભગવાન છે. એટલે ભગવાન અહીંયા અલ્ટિમેટલી સાર આપણને આવે છે કે બધાનો સાર છે એ હું છું. તો વાંચીએ આપણે. હરે કૃષ્ણ. કોણ વાંચશે? જય શ્રી માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી છે. જગતના સર્વ દુન્યવી કાર્યો પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ થતા હોય છે. આ પ્રાકૃત ગુણો ભગવાન કૃષ્ણથી ઉદ્ભવતા હોવા છતાં તેઓ કૃષ્ણ એ ગુણોને આધીન નથી. ઉદાહરણાર્થ, રાજ્યના કાયદા હેઠળ કોઈ મનુષ્યને સજા થઈ શકે, પરંતુ કાયદો ઘડનાર રાજા એ કાયદાને આધીન હોતો નથી. એ જ રીતે ભૌતિક પ્રકૃતિના સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ ભગવાન કૃષ્ણથી ઉદ્ભવેલા છે, પરંતુ કૃષ્ણ ભૌતિક પ્રકૃતિને આધીન નથી, માટે જ તેઓ નિર્ગુણ છે. એટલે કે આ ગુણો તેમનાથી ઉદ્ભવેલા છે, પણ ગુણો તેમને પ્રભાવિત કરતા નથી. તે ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશિષ્ટ લક્ષણોમાંનું એક છે. હરે કૃષ્ણ. માતાજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા પ્રભુપાદ શું સમજાવે છે કે ભગવાનને ગુણોનું બંધન થાય છે? તો કે નહીં, ભગવાનને ગુણોનું બંધન નથી થતું. એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેવી રીતના રાજ્યના કાયદા છે એ કોણ બનાવે? રાજા, બરાબર ને? તો એ છે એ રાજાને નથી, રાજા ઉપર નથી એ લાગતા હોતા, બરાબર, એ બધાથી પરે હોય છે, એ માત્ર પ્રજા માટે હોય છે. તો એવી રીતના ભગવાન છે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ, એને આધીન હોતા નથી. ભગવાન છે એ નિર્ગુણ છે. મતલબ કેવું નિર્ગુણ છે? એટલે કે ભગવાનમાં ગુણ નથી એવું નહીં, પણ ભગવાન એ બધા ગુણ કરતા પરે છે. ભગવાનને એ કોઈ ગુણ બાધ્યા નથી થતા, બરાબર, એ કોઈ એમને પ્રભાવિત નથી કરતા. અને એ જ છે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું એક લક્ષણ છે. તો અહીંથી આપણે શું સમજવાનું છે કે આપણું મૂડ છે કે આપણું બિહેવિયર છે, તો એની પાછળ કયો ગુણ જવાબદાર છે એ આપણે જોવાનું છે. આપણે એવું વિચારવાનું કે આજે આખા દિવસમાં મારું મન શાંત હતું, હું કયા ગુણમાં હતો? સત્વ ગુણમાં. પછી આજે તો ખૂબ એમ્બિશિયસ દિવસ રહ્યો, આ તો ભાગમ દોડ એમાં જ, તો આખો દિવસ એમાં થયો રજો ગુણમાં. પછી આ તો બહુ આળસ થઈ, કઈ કામ કરવું ગમ્યું નહીં, સુસ્તી જેવું જ લાગ્યું, બરાબર, તો કયો દિવસ હતો? તમો ગુણમાં. બરાબર. તો કોઈ પણ ભાવ આપણે આવે
ત્યારે આપણે એવું નહીં વિચારવાનું કે હું આવી જ છું, હું તો આમ જ છું, નહીં. પણ એવું વિચારવાનું કે અત્યારે કયો ગુણ મારા ઉપર પ્રભાવ કરી રહ્યો છે અને મારે એ ગુણમાંથી અપલિફ્ટ થવું છે. સપોઝ કે અત્યારે મને તમો ગુણ પ્રભાવ કરી રહ્યો છે તો મારે એમાંથી રજોમાં જવું છે. અત્યારે મને રજો ગુણ પ્રભાવ કરી રહ્યો છે તો મારે એમાંથી સત્વમાં જવું જોઈએ. અને ઓલરેડી જે માણસ સત્વમાં છે એને શુદ્ધ સત્વમાં જવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો એક છે ને નાનકડી એક્ટિવિટી અત્યારે નથી કરવાની, ખાલી તમારે ઘરે કરવાની છે. શું કરવાનું છે? પોતાનું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું. કે આખો દિવસ પતે ને એટલે 2 મિનિટ રાત્રે સૂતી વખતે વિચારવાનું કે આજે મારો આખો દિવસ કેવો ગયો, બરાબર, શેમાં ગયો અને વધારે ને વધારે સમય કયા ગુણમાં મારો પસાર થયો. અને એ ગુણ પછી તમારે નોટ ડાઉન કરવાનું કે શનિવાર તમો ગુણ, રવિવાર મેજર વધારે સમય છે ને ડ્યુરેશન જે ગુણમાં રહ્યા હોય એ ગુણ લખવાનો, બરાબર. પછી આખું એક વીક પતે ને એના અંતે નક્કી કરવાનું વધારે દિવસો કયા આવે છે, સત્વગુણ વાળા આવે છે, રજોગુણ વાળા આવે છે, તમો ગુણ વાળા આવે છે, બરાબર. મોસ્ટલી આપણે બધાને રજો ને સત્વ જ આવે, તમો તો ઓછા આવે. પણ તો રજોગુણના વધારે દિવસો આવતા હોય ને તો આપણે એમાંથી સત્વગુણમાં કઈ રીતના જવાનું એ વિચારવાનું છે, બરાબર. અને જો વધારે સત્વગુણ ના આવતા હોય તો વેલ એન્ડ ગુડ, પણ એનાથી પણ ઉપર ઉઠવાનું છે ને. સત્વગુણ માંથી પણ આપણે તેમાં જવાનું છે શુદ્ધ સત્વમાં, બરાબર. તો એક તમે નાનકડી સેલ્ફ ઓબ્ઝર્વેશન છે, બરાબર. હું તમને પૂછીશ નહીં કે તમારો કયો ગુણ આવે ને તમે એમાં અપલિફ્ટ થવા માટે શું કર્યું. તમારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું અને એમાંથી તમારે ઉપર ઉઠવા માટે પ્રયત્ન કરવાનું. તો હવે અહીંયા આપણે જે શ્લોક ભણ્યા 8 થી 12, તો એમાં ભગવાન છે એની વિભૂતિની ઝલક આપણને બતાડે છે. અને આ તો માત્ર થોડીક જ છે, હજી 10મો અધ્યાય આવશે ને ત્યારે આપણે ડિટેલમાં બીજી બધી ભણશું. તો 14 ઉદાહરણ અહીંયા આપ્યા છે ભગવાને કે પાણીમાં હું સ્વાદ છું, સૂર્યચંદ્રનો પ્રકાશ છું. આગળ જતા ભગવાન આપણને ડિટેલમાં 81 ઉદાહરણ આપીને સમજાવશે. તો હવે આપણે નવો વિભાગ, ત્રણેય ગુણો કૃષ્ણ દ્વારા નિયંત્રિત છે તેથી સમર્પણ કરવું, એના તરફ આગળ વધીએ. તો ભગવાન છે એ કહે છે કે ત્રણેય ગુણો છે ને એ કૃષ્ણ દ્વારા નિયંત્રિત છે અને તેથી આપણે એને સમર્પિત કરવું જોઈએ. તો ભગવાન છે આપણે જોયું કે ભગવાન તો ગુણોને આધીન નથી પણ જીવો છે એ ગુણોને આધીન છે, બરાબર. તો ભગવાનના શરણે આપણે જવું જોઈએ અને ગુણોથી પાર થવાની કોશિશ કરવી જોઈએ. તો જોઈએ આપણને અહીંયા ભગવાન શું કે છે, ત્રિગુણ શું કે છે, 3 ગુણ સત્વ, રજસ અને તમસ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ત્રિગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી, બરાબર. તો શું કે છે કે આખો સંસાર છે ને એ 3 ગુણોથી પ્રભાવિત થયેલો છે, 3 ગુણોના દ્વારે મોહગ્રસ્ત થયેલો છે. અને ભગવાન કેવા છે? ગુણાતીત અને અવિનાશી, બરાબર. આપણે જોયું હતું ને ગુણાધીશ, ગુણાતીત અને ગુણાધીન, બરાબર ને 3 અવસ્થા હોય. તમને બધાને ખબર છે ને કે એ પણ ખબર નથી? ચલો કોક બોલી ખબર છે. ગુણાતીત એટલે શું છે? માતાજી 3 ગુણોથી પરે ગુણાતીત. હા, ઓકે. પછી ગુણાધીશ એટલે શું? એ ભગવાન જ છે, ખાલી ગુણાધીશ, આપણે કોઈ ના થઈ શકીએ. ગુણાધીશ એટલે અને ગુણાધીન એટલે શું? આપણે ગુણોને આધીન હોય તે. સરસ. આપણે બધા બંધાયેલા છે 3 ગુણો દ્વારા, બરાબર. તો એ ગુણાધીન, બરાબર. તો આ છે ને એ સરસ આપણે 3 કલરના એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ. મેઇન 3 કલર કયા છે? લાલ, પીળો ને વાદળી. આપણે ઓલું સૂત્ર આવતું હતું ને, લાલ, પીળો ને વાદળી મુખ્ય રંગ કહેવાય, બરાબર ને. તો એ 3 ગુણ છે, 3 કલર છે, લાલ, પીળો ને વાદળી, એને મિક્સ કરીને પછી એમાંથી અસંખ્ય અગણિત કલરો બને, બરાબર, કોમ્બિનેશન થી. તો એક કલર વધારે લઈને, એક ઓછો લઈને, એક વધારે લઈને, એવી રીતે કરીને આપણે અસંખ્ય જેટલા જોઈએ મૂળ આ 3 કલર જ હોય, બરાબર. પછી તમે બ્લેક લઈ લો, વ્હાઈટ લઈ લો, ગમે એ લઈ લો, આ 3 કલર થી જ બને. તો આ રીતના આ 3 ગુણનું મિશ્રણ છે ને એનાથી અસંખ્ય વસ્તુઓનો ઉદ્ભવ થાય અને એ અલગ અલગ વસ્તુઓ છે એ આપણી ઇન્દ્રિયોને આકર્ષિત કરે અને એના કારણે આપણે મોહિત થઈ જાય અને કૃષ્ણને જોઈ શકીએ નહીં. આપણી ઇન્દ્રિયો છે એ બધા વિષયો ભોગવવામાં એમાં ને એમાં મોહ પામતી છે, એમાં ને એમાં વધારે ને વધારે આપણે આસક્ત થતા જાય અને કૃષ્ણ ભગવાન એને આપણે જોઈ શકીએ નહીં. જો કોઈક વસ્તુ હોય આખી પ્લેન હોય તો આપણને ન ગમે ને, પ્લેન વ્હાઈટ, પ્લેન બ્લેક, પ્લેન મરૂન, ગમે પ્લેન.
બરાબર. તો એના કરતા રંગબેરંગી હોય તો આપણને આમ કેટલું સરસ જોવું આવે. અલગ અલગ કલર ના ફૂલ હોય, મોર પીચ કરતો, મોર ઓલી કળા કરતો હોય, તેમાં ઘણા બધા કલર હોય ને, તો એ આપણને જોવું ગમે છે. બરાબર. તો એ આપણે મન છે ને એવું છે કે આમ વધારે વસ્તુઓ છે ને એટ્રેક્ટિવ વસ્તુ છે એના તરફ આકર્ષિત થઈ જાય છે. અને કૃષ્ણ એ બધામાં આપણે કૃષ્ણને ભૂલી ગયા છીએ કે કૃષ્ણ આપણે જોઈ શકતા નથી. પણ કૃષ્ણ અહીંયા કહે છે કે બધે જ વ્યાપક છે ભગવાન, સર્વવ્યાપી છે, છતાં પણ આપણે જોઈ શકતા નથી. શું કામ નથી જોઈ શકતા? તો ભગવાન એ અહીંયા સમજાવે છે. પ્રભુપાદજી પણ સરસ મજાનું આપણને સમજાવે છે. વાંચીએ આપણે અનુવાદ, ભાવાર્થ કોણ વાંચશે? સીમા માતાજી વાંચો. હરે કૃષ્ણ. સીમા હરે માતાજી, કૃષ્ણ માતા. હા વાંચો. ભાવાર્થ શ્રી પ્રભુપાદ કી જય. અનુવાદ. 3 ગુણ તત્વ, રજ તથા તમ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા માતાજી અવિનાશી. બુક માંથી ભાવાર્થ વાંચવાનો છે, ભગવદ ગીતા બુક માંથી. હા. સમગ્ર જગત ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી મોહિત થયેલું છે. જેઓ આ 3 ગુણો દ્વારા મોહ પામેલા છે તેઓ સમજી શકતા નથી કે પરમેશ્વર કૃષ્ણ આ ભૌતિક પ્રકૃતિથી પર છે. દરેક હરે જીવને કૃષ્ણ. પ્રકૃતિ. 1 મિનિટ રોકાવ. હરે કૃષ્ણ. તો અહીંયા શું સમજાવે છે પ્રભુપાદ કે શું કામ જીવ છે પરમેશ્વરને સમજી શકતા નથી? કેમ કે મોહગ્રસ્ત થયેલા આપણે છીએ. બરાબર. કૃષ્ણ બધી જ જગ્યાએ છે, છતાં આપણે કેમ એમને જોઈ શકતા નથી? કે આપણી આંખો સામે જ છે ભગવાન, છતાં પણ આપણે નથી જોઈ શકતા. અને એટલા માટે જ કુંતી મહારાણી છે એમને પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે? નટો નાટ્ય ધરો યથા. તમે તો એવા નટ એટલે શું? એક્ટર. બરાબર. તમે તો એવા એક્ટર છો ને કે એવા અલગ અલગ રૂપમાં અમારી સામે આવો છો, કે એવી બધી લીલાઓ તમારી કરો છો કે તમારી અમે સામે તમે અમારી સામે છો, છતાં પણ અમે તમને સમજી શકતા નથી. બરાબર ને? આપણને ખબર જ નથી પડતી કે આજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. જો દુર્યોધનની સામે હતા, ધૃતરાષ્ટ્રની સામે હતા, શકુની મામાની સામે હતા, કોઈ નો ઓળખી શક્યા કે આજ ભગવાન છે. એટલે કે છે કે તમે તો એવા નટ છો, નટો નાટ્યમ ધરો યથા. સરસ મજાનો શબ્દ કુંતી મહારાણી એની સ્તુતિમાં કે છે તમે એવા નટ છો. આગળ વાંચો માતાજી. હરે કૃષ્ણ. સીમા દરેક જીવને માતાજી વાંચો. હા, દરેક જીવને પ્રકૃતિના પ્રભાવ હેઠળ એક વિશિષ્ટ પ્રકારનું શરીર ધારણ કરવું પડે છે અને તે પ્રમાણે વિશિષ્ટ શારીરિક તથા માનસિક કાર્ય કરવા પડે છે. 3 પ્રાકૃત ગુણોમાં કાર્ય કરનારા મનુષ્યના 4 વર્ગ છે. જે મનુષ્યો સર્વથા સત્વગુણી છે તેઓ બ્રાહ્મણ કહેવાય છે, અને જેઓ સર્વથા રજોગુણી છે તેઓ ક્ષત્રિય કહેવાય છે. જેઓ રજોગુણ તથા તમોગુણ બંનેથી પ્રભાવિત થયેલા છે તેઓ વૈશ્ય, અને જેઓ પૂર્ણપણે તમોગુણી છે તેઓ શૂદ્ર કહેવાય છે. જેઓ તેથી પણ ઉતરતી કક્ષામાં છે તેઓ પશુ છે, પરંતુ આ વિભાજનો સ્થાયી નથી. હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા ગમે તે હોઈ શકું છું. ગમે તે સ્થિતિમાં આ જીવન ક્ષણભંગુર છે. આ જીવન નાશવંત છે, અને આપણે એ જાણી શકતા નથી કે ભાવિ જન્મમાં આપણે શું થઈશું. છતાં માયાના પ્રભાવ હેઠળ આપણે દેહાત્મ ભાવ દ્વારા પોતાને અમેરિકન, ભારતીય, રશિયન કે બ્રાહ્મણ, હિન્દુ, મુસલમાન વગેરે માની લઈએ છીએ. અને જો આપણે પ્રાકૃત ગુણોથી બદ્ધ થઈએ છીએ તો આપણે ભગવાનને પણ વિસરી જઈએ છીએ કે જે આ ગુણોના મૂળ છે. તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે જીવો ભૌતિક પ્રકૃતિના આ 3 ગુણો દ્વારા મોહિત થઈને એ સમજતા નથી કે આ ભૌતિક પૃષ્ઠભૂમિના મૂળમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રહેલા છે. હરે કૃષ્ણ. વાંચો. તો ના આટલું રાખો. તો ગુણોના કારણે છે આપણે અલગ અલગ ઉપાધિઓ અપનાવી લઈએ છીએ. બરાબર. કે આ રશિયન છે, આ અમેરિકન છે, આ ભારતીય છે, આ બ્રાહ્મણ છે, આ હિન્દુ છે, આ મુસલમાન છે. પણ આપણું સાચી આઈડેન્ટિટી જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ એ આપણે ભૂલી જઈએ છીએ. બરાબર. જે વિશિષ્ટ આપણને આપણા કર્મ પ્રમાણે, ગુણ પ્રમાણે શરીર મળ્યું છે. તો કયું સત્વગુણી હોય તો બ્રાહ્મણ, રજોગુણી હોય તો ક્ષત્રિય, રજો અને તમો કોમ્બિનેશન હોય તો વૈશ્ય, અને તમોગુણી હોય તો શુદ્ર. બરાબર. પણ ગમે તે ગુણમાં હોય આપણે કરવાનું છે શું? ભગવાન શ્રી કૃષ્ણની સેવા.
બરાબર, જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, આપણે કૃષ્ણના નિત્ય દાસ છીએ, પણ આપણને એ ખબર નથી કે આપણે ભગવાનની સેવા કરવાની છે. તો એ આ ત્રણેય ગુણોના પ્રભાવના કારણે એવું થાય છે. પ્રભુપાદજી આપણને એ સમજાવે છે. આગળ કોઈ બીજા વાંચશે? હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી વાંચો. હા વાંચો, પ્રિન્સી માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. જીવો અનેકવિધ છે, મનુષ્યો, દેવો, પ્રાણીઓ વગેરે, અને આમાંનો દરેક જીવ ભૌતિક પ્રકૃતિના પ્રભાવ હેઠળ રહેલો છે, તથા તે બધા જ ગુણાતીત ભગવાનને ભૂલી ગયેલા છે. જે લોકો રજોગુણી તથા તમોગુણી છે, તેઓ તેમજ સત્વગુણી લોકો પણ પરમ સત્યના નિર્વિશેષ બ્રહ્મના સિદ્ધાંતથી વધારે ઉપર વિચારી શકતા નથી. તેઓ બધા ભગવાનના સાકાર સ્વરૂપથી મોહિત થઈ જાય છે, કે જે સમગ્ર સૌંદર્ય, ઐશ્વર્ય, જ્ઞાન, બળ, યશ તથા વૈરાગ્યથી સભર છે. જ્યારે સત્વગુણી મનુષ્ય પણ એ સમજી શકતા નથી, તો રજોગુણી તથા તમોગુણી લોકો પાસેથી શી અપેક્ષા રાખી શકાય? કૃષ્ણ ભાવનામૃત ભૌતિક પ્રકૃતિના આ 3 ગુણોથી પર છે, અને જે લોકો સાચી રીતે કૃષ્ણ ભાવનામૃતમાં સંસ્થાપિત થાય છે, તેઓ જ હકીકતમાં મુક્ત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો પ્રભુપાદ અહીંયા શું સમજાવે છે કે કૃષ્ણ ભાવનામૃત ભૌતિક પ્રકૃતિ આ 3 ગુણોથી પર છે. જ્યારે ભગવાનનો કોઈ ભક્ત બની જાય તો એ આ 3 ગુણોથી પર થઈ જાય, શુદ્ધ સત્વમાં થઈ જાય. એટલે કે છે સત્વગુણી માણસો છે એ પણ પ્રોપર રીતે ભગવાનને નથી સમજી શકતા, તો રજોગુણી ને તમોગુણી માણસની તો વાત જ શું કરવી. બરાબર. અને જો કોઈ પણ નાનું બાળક છે તો એને ખબર ક્યાંથી પડે કે એ ગર્લ છે, એ બોય છે. બરાબર, એને એના માતા પિતા શીખવાડશે, બતાડશે કે તું બોય છો તો ગર્લ છો, તો ઇન્ડિયન છો તો બ્રાહ્મણ છો. એટલે સંસાર આપણને એ ઉપાધિ આપે છે કે તમે આ છો, તમે આ છો. બરાબર. અને બીજાના કહેવા પ્રમાણે આપણે આપણી એક ઓળખ બનાવી લઈ છે. હું નાની હતી ત્યારથી મને મારા મમ્મી ને પપ્પાએ કીધું તું ગર્લ છો, તું ગર્લ છો, તું ગર્લ છો. મને એમ થયું હા ઠીક છે હું ગર્લ છું. ના, તો એ ઉપાધિ કોને આપી? બાળકનો જન્મ થાય ત્યારે તેને ખબર નથી ને કે એ ગર્લ છે કે બોય છે. બરાબર. તો સંસારના લોકો છે એ એમને ઉપાધિ આપે છે, અને એ જે બાળપણના જે જન્મ સમયના જે વિચારો છે, જે છાપ છે, એ ઉંમર વધે ત્યારે પણ એમને એમ રહે છે. થોડોક એમાં ફેરફાર થાય, બાકી એ એમને એમ રહે છે. અમુક લોકો જ એવા હોય કે એને બદલી શકે, બાકી એ છે ક્યારેક ક્યારેક નેચરમાં પણ જોવા મળતી હોય છે. બરાબર. એટલે આ રીતે આપણે સંસાર દ્વારા જે આપેલી ઉપાધિઓ છે એમાં ફસાઈ જઈએ છીએ, અને શું કરવાનું છે એ આપણે રિયલમાં ભૂલી જઈએ છીએ. એટલે બધા જ લોકો છે અહીંયા મોહગ્રસ્ત થયેલા છે, ભ્રમિત થયેલા છે. તો આ શ્લોકમાંથી આપણે શું શીખવાનું છે? પ્રેક્ટિકલ આસ્પેક્ટ શું છે કે મૂડ છે આપણો એક ગુણ પર આધારિત છે. એટલા માટે આપણે ક્યારેય પણ તરત રિએક્ટ નહીં કરવાનો, થોડો સમય લેવાનો. કોઈ પણ હા કહેવામાં, ના પાડવામાં, ગુસ્સો કરવામાં, માફ કરવામાં, ગમે તે વસ્તુ હોય. બરાબર. આપણે રાય કોઈક માગે તમારું આમાં મંતવ્ય શું છે, તો થોડોક સમય લઈ શાંત મગજે વિચારી પછી આપણે આપણું મંતવ્ય આપવું જોઈએ. સત્વગુણ વિકસાવવો જોઈએ. બરાબર. જો સત્વગુણમાં હશું તો શુદ્ધ સત્વમાં જઈશું તો ભગવાનના ધામ જઈશું, બાકી રજસ તમસમાં આવીશું તો ક્યારેય ભગવાનના ધામ જઈ શકશું નહીં. પછી હું બધું જ કરી શકું છું એવું ક્યારેય વિચારવું જોઈએ નહીં. આપણો મોહ શું છે એ ઓળખવો જોઈએ, અને ભક્તિ દ્વારા ગુણોથી ઉપર ઉઠી જવું જોઈએ. બરાબર. આ શ્લોકની પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. હવે માયામાં ફસાઈ ગયો છે જીવ. બરાબર. શું કામ ફસાઈ ગયો છે અને એને બહાર નીકળવું છે, તો એને શું કરવું જોઈએ? તો ભગવાન અહીંયા સરસ મજાનો ઉપાય બતાવે છે. શું કે છે ભગવાન? દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી શકે છે. તો માયાને જીતવી ખૂબ જ દુષ્કર છે. કોના માટે? બધા જ માટે. સત્વગુણી માટે પણ. બરાબર. એવું નહીં સત્વગુણી છે તો માયાને ઇઝીલી જીતી જાય, નહીં. સત્વગુણી માણસો માટે પણ માયાને જીતવી ખૂબ જ દુષ્કર છે. તો રજોગુણી તમોગુણી વાળાની તો વાત જ નહીં કરવાની, ઇમ્પોસિબલ. એ તો ક્યારેય એ માયાથી પાર થઈ જ ન શકે, ખૂબ જ અઘરું છે. તો હવે કોણ આ માયાને પાર કરી શકે? તો ભગવાન શું કે છે? મામેવ એ પ્રપદ્યન્તે, કે જે મારા શરણે આવે છે. બરાબર. જેમ કે પ્રહલાદ મહારાજ છે એ શ્રીમદ ભાગવતમમાં કે છે કે આ આખો ભૌતિક જગત છે એ કેવો છે? ભવસાગર.
આપણે કહીએ ને ભવસાગર, આખો મોટો ભવસાગર છે, દરિયો છે, તો એને તરવો તો કેટલો અઘરો, એ પાછું સામે પ્રવાહ આવતો હોય એમાં ખૂબ જ અઘરો. તો ભગવાનની માયા એવી દુરત્યયા છે. પણ જો આપણે મામેવ એ પ્રપદ્યંતે, ભગવાનને પાર થઈ જઈશું ને તો એ આખો ભવસાગર છે ને એ એવડો નાનકડો થઈ જાય. ઓલો નાનકડી ગાય હોય એ વરસાદમાં ઓલી માટી થયેલી હોય કીચડ, એમાં ચાલે તો એના પગની નાનકડો આમ ખાડો બને ને, અને એ ખાડામાં પાણી કેટલું સમાય, અને એ પાણી ભરેલું નાનકડો ખાડો છે એને પાર કરવો કેટલો સહેલો હોય. બરાબર, તો ભગવાન એમ કે છે કે મામેવ એ પ્રપદ્યતે માયા મેતામ તરંતી તે, અમે એટલી સરળતાથી આ દુષ્કર જે જગત છે, દેવી માયા છે, એને તમે પાર કરી શકશો. બરાબર, તો અહીંયા આપણે છે એ ભક્તિ એટલી ઉત્કૃષ્ટ છે કે એ વ્યક્તિને માયાને પાર લઈ જઈ શકે છે. અને જે વ્યક્તિને ભક્તિ મળી જાય છે ને એકદમ નમ્ર થઈ જાય છે. એને એવું થાય છે કે મને એક કઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કઈક દુર્લભ વસ્તુ છે એ મળી ગઈ છે, કે હું તો એને યોગ્ય હતો પણ નહીં, હતી પણ નહીં, છતાં પણ કોઈને નથી મળતી એવી વસ્તુ મને મળી ગઈ છે. તો એ એકદમ એને સાચવીને રાખે છે, એમ વિચારે કે ભગવાને મને આ ગિફ્ટ આપેલી છે, તો મારામાં એ નમ્રતા, એ પોલાઇટનેસ આવવી જ જોઈએ. અને આ વસ્તુ છે એ જે મને દુર્લભ, આપણે જોયું હતું ને મનુષ્યાણામ સહસ્રેષુ, બરાબર ને, લાખો કરોડો મનુષ્યમાં કોકને ભક્તિ મળે છે, તો એવી ભક્તિ મને મળી ગઈ છે, ભગવાને મને ગિફ્ટ તરીકે આપી છે, તો મારે એને પકડીને રાખવી જોઈએ, ક્યારે એને મારા હાથમાંથી જવા દેવી જોઈએ નહીં. ચલો, કોણ વાંચશે હવે? જોઈએ, રાજેશ્વરી માતાજી વાંચો, પહેલો પેરેગ્રાફ વાંચો. હા, હરે કૃષ્ણ માતાજી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શક્તિઓ અનંત છે અને આ સઘળી શક્તિઓ દૈવી છે. જીવાત્માઓ તેમની શક્તિઓનો અંશ છે અને તેથી દિવ્ય છે, છતાં ભૌતિક શક્તિના સંપર્કમાં આવવાને લીધે તેમની મૂળ ચડિયાતી શક્તિ ઢંકાઈ જાય છે. આમ ભૌતિક શક્તિથી આવૃત રહેવાને કારણે મનુષ્ય તેના પ્રભાવનું અતિક્રમણ કરી શકતો નથી. પહેલા કહેવામાં આવ્યું છે તેમ પરા તથા અપરા પ્રકૃતિઓ શક્તિઓ બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી ઉદ્ભવી હોવાથી બંને સનાતન છે. જીવો ભગવાનની ચડિયાતી સનાતન શક્તિ છે, પરંતુ નિમ્ન શક્તિ અર્થાત ભૌતિક પદાર્થ દ્વારા દૂષિત હોવાથી તેનો મોહ પણ સનાતન હોય છે. તેથી બધા જીવ નિત્ય બદ્ધ કહેવાય છે. ભૌતિક ઇતિહાસમાં તેના બદ્ધ થયાની તિથિ કોઈ પણ બતાવી શકતું નથી. જીવ પરમેશ્વરની ઈચ્છાની ઉપરવટ જઈ શકતો નથી અને ભૌતિક શક્તિને આખરે તો પરમેશ્વરની ઈચ્છા મુજબ ચલાવવામાં આવે છે. તેથી ભલે તે ઉતરતી કક્ષાની છે, છતાં પણ પ્રકૃતિના પંજામાંથી તેનું છૂટી જવું અત્યંત મુશ્કેલ હોય છે. અહીં અપરા ભૌતિક પ્રકૃતિને દેવી પ્રકૃતિ કહેવામાં આવી છે, કારણ કે આનો સંબંધ દૈવી છે અને દેવી ઈચ્છાથી તે ગતિશીલ હોય છે. દેવી ઈચ્છાથી સંચાલિત થવાને કારણે ભૌતિક પ્રકૃતિ ઉતરતી કક્ષાની હોવા છતાં દ્રશ્ય જગતના નિર્માણ તથા વિનાશમાં વિસ્મયકારક રીતે કાર્ય કરે છે. વેદોમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે: માયામ તુ પ્રકૃતિમ વિદ્યાન્માયિનમ તુ મહેશ્વરમ. જો કે માયા મિથ્ય અથવા નશ્વર છે, પરંતુ માયાની પૃષ્ઠભૂમિમાં પરમ કિમિયાગાર ભગવાન છે કે જે પરમ નિયંતા મહેશ્વર છે. શ્વેતાશ્વતર ઉપનિષદ 4.10. હરે કૃષ્ણ. તો અહીંયા શું કીધું છે પ્રભુપાદ આપણને એમ સમજાવે છે કે બદ્ધ જીવ નિત્યબદ્ધ કહેવાય છે. કેમ નિત્યબદ્ધ કહેવાય છે? તો કે એક તો એ છે એ આ ભગવાનની માયા શક્તિ દ્વારા પ્રભાવિત થયેલો છે, ગુણો દ્વારા બરાબર પ્રભાવિત થયેલો છે, અને નિત્યબદ્ધ. શું કામ? કે એ કઈ તારીખથી બદ્ધ છે એની કોઈ તિથિ કોઈ બતાવી શકતું નથી. છેલ્લે છે ને ભૌતિક ઇતિહાસમાં તેને બદ્ધ થયાની કોઈ તારીખ બતાવી શકતા નથી. પછી બીજું શું કહે છે કે ભૌતિક પ્રકૃતિ ઉતરતી કક્ષાની છે, બરાબર. ચડિયાતી શક્તિ તો પરાશક્તિ જીવ છે અને ઉતરતી કક્ષાની છે આ જે પ્રકૃતિ છે, છતાં પણ એને દેવી કેમ કીધું છે? તો કે એ પ્રકૃતિ છે એ ભગવાનની દેખરેખ નીચે કામ કરે છે, અને એના પંજામાં એક વખત કોઈ આવી જાય તો એમાંથી છૂટવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે કહેવાય ને કે દેવી, આપણે માયા દેવી કહીને, તો એ છે એ પણ ભગવાનનું એટલી સરસ રીતના સેવા કરે છે કે એ એક પણ આમ કચાશ નથી મૂકતા, અને એ પણ ભગવાનની જ શક્તિ છે અને ભગવાનની ઈચ્છા મુજબ કાર્ય કરે છે. બરાબર. દેવી માયા છે એ પોતાની રીતે કોઈ કામ નથી કરતા.
એ છે એ ભગવાનની ઈચ્છા મુજબ, એટલા માટે એને દેવી પ્રકૃતિ કહેવામાં આવે છે. અને શ્વેતાસર ઉપનિષદનો રેફરન્સ પણ આપેલો છે કે માયાની પૃષ્ઠભૂમિમાં પરમ કિમ્યાગર ભગવાન છે. બરાબર, આપણે માયાદેવીને દોષ દઈએ, પણ એ છે કિમ્યાગર એટલે શું કહેવાય, આપણે જાદુગર કહીએ ને, એ ભગવાન જ છે કાર્ય કરી રહ્યા છે એની પાછળ. એટલે ભગવાનની જ એક આ કરામત છે. આગળ કોણ વાંચે બીજો પેરેગ્રાફ? હરે કૃષ્ણ. દયા લક્ષ્મી માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. ગુણ શબ્દનો બીજો અર્થ દોરડું એવો થાય છે. એટલે એમ સમજવું રહ્યું કે બદ્ધ જીવ મોહરૂપી દોરડાથી જકડાયેલો છે. જો મનુષ્યના હાથ પગ બાંધી દેવાય તો તે પોતે પોતાની જાતને મુક્ત કરી શકતો નથી. તેને એવા માણસની મદદ જોઈએ કે જે બંધાયેલો ન હોય. એક બદ્ધ મનુષ્ય બીજા બદ્ધ મનુષ્યને મદદ કરી શકતો નથી. તેથી છોડાવનાર અવશ્ય મુક્ત હોવો જોઈએ. તેથી કેવળ કૃષ્ણ અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ ગુરુ જ બદ્ધ જીવને જોડાવી શકે છે. આવી ઉત્કૃષ્ટ સહાય વિના મનુષ્યને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી છોડાવી શકાતો નથી. ભક્તિમય સેવા અથવા કૃષ્ણ ભાવનામૃત આ પ્રકારનો છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. કૃષ્ણ માયાના સ્વામી હોવાથી તેઓ આ દુર્લભ્ય શક્તિને બદ્ધ જીવને છોડી દેવા માટે આદેશ આપી શકે છે. તેઓ શરણાગત જીવ ઉપર અહૈતુકી કૃપાવશ તથા વાત્સલ્ય પ્રેમવશ થઈ જીવને છોડી દેવાનો આદેશ આપે છે. કારણ કે જીવ મૂળભૂત રીતે ભગવાનનો પ્રિય પુત્ર છે. તેથી નિષ્ઠુર ભૌતિક પ્રકૃતિના પંજામાંથી છૂટવાનું એકમાત્ર સાધન ભગવાનના ચરણ કમળમાં શરણાગતિ લેવી એ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલું રાખીએ. તો દોરડું, બરાબર, ગુણ શબ્દ છે એનો બીજો અર્થ શું થાય? દોરડું. બરાબર, એટલે અહીંયા હવે શું સમજાવે છે પ્રભુપાદ કે આપણે બધા છીએ એ બંધાયેલા છીએ. બરાબર, અને એક બંધાયેલો માણસ હોય એ બીજા બંધાયેલા માણસને છોડાવી શકે નહીં. બરાબર, આપણે બંધાયેલા હોય તો આપણને કોણ છોડાવી શકે? કે જે પોતે બંધાયેલો નથી. તો આ સંસારમાં કોણ છે નથી બંધાયેલા એવા? તો એક તો ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા એમના પ્રતિનિધિ જે આપણા ગુરુઓ છે, જે આચાર્ય છે, જે સાધુ છે, એ બધા છે એ બંધાયેલા નથી. તો એ છે એ આપણને છોડાવી શકે. એટલા માટે આપણે શું કરવું જોઈએ? ભક્તિમય સેવા અથવા કૃષ્ણ ભાવનામૃતમાં જોડાઈ જવું જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો જ આપણે આ બંધન છે એમાંથી છુટકારો મેળવી શકીએ, નહીતર આપણે એમાંથી છુટકારો મેળવી શકીએ નહીં. બરાબર, તો અહીંયા કે છે કે માયાના સ્વામી કૃષ્ણ ભગવાન છે અને એમાંથી જે માયાના બંધન છે એમાંથી એક તો આપણે કૃપા, ભગવાનની કૃપા મળે તો આપણે પાર કરી શકીએ, અને બીજું વાત્સલ્ય પ્રેમ, એના કારણે આપણે ભગવાનના પ્રિય પુત્ર બની અને ભગવાન આપણને આ માયામાંથી છોડાવે. તો મુક્તિ અને સાક્ષાત્કાર, અહીંયા હવે પ્રભુપાદ આપણને ત્રીજો પેરેગ્રાફ છે એમાં એના વિશે સમજાવે છે કે મુક્તિ કોણ આપી શકે આપણને. ચલો વાંચીએ. કોણ વાંચશે? રેખા માતાજી વાંચો. મુક્તિ કોણ આપી શકે છે? ત્રીજો પેરેગ્રાફ. એટલે તો હું કઉ છું કે સમજાવે છે પ્રભુપાદ, તમે વાંચો ત્રીજો પેરેગ્રાફ. ચલો. મામ એવ શબ્દો પણ મહત્વપૂર્ણ છે. મામ એટલે કેવલ કૃષ્ણ વિષ્ણુ પ્રતિ નહીં કે બ્રહ્માજી કે શિવજી પ્રતિ. જો કે બ્રહ્માજી તથા શિવજી અત્યંત મહિમાશાળી છે અને લગભગ વિષ્ણુની કક્ષાના છે, છતાં આવા રજોગુણ તથા તમોગુણના અવતારો બદ્ધ જીવને માયાના પંજામાંથી મુક્ત કરવા સમર્થ નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે બ્રહ્માજી તથા શિવજી પણ માયાના પ્રભાવ હેઠળ છે. કેવળ વિષ્ણુ જ માયાના સ્વામી છે. તેથી માત્ર તેઓ બદ્ધ જીવને મુક્તિ પ્રદાન કરી શકે છે. વેદો શ્વેતાશ્વરમ ઉપનિષદ 3.8 માં આનું સમર્થન તમેવ વિદિત્વા શબ્દો દ્વારા થયું છે, જેનો અર્થ છે મુક્તિ માત્ર કૃષ્ણને જાણી લેવાથી જ શક્ય બને છે. ભગવાન શિવજી પણ સમર્થન કરે છે કે કેવળ વિષ્ણુ કૃપાથી જ મુક્તિ પામી શકાય છે. મુક્તિ પ્રદાતા સર્વેશા વિષ્ણુરેવ ન સંશય, અર્થાત એમાં શંકા નથી કે ભગવાન વિષ્ણુ જ સર્વના મુક્તિદાતા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો મુક્તિ કોણ આપી શકે? કેવળ વિષ્ણુ જ માયાના સ્વામી છે, એટલા માટે એ જ મુક્તિ આપી શકે. અને પ્રભુપાદ અહીંયા છે વેદોનો શ્વેતાશ્વર ઉપનિષદનો રેફરન્સ પણ આપે છે. બરાબર, કે શિવજી આપી ન શકે કે બ્રહ્માજી પણ ન આપી શકે. બરાબર, પણ મુક્તિદાતા મુકુંદ, મુક્તિ કોણ આપી શકે?
મુકુંદ, બરાબર. તો મુક્તિ અને આત્મ સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર એટલે શું કે એના અલગ અલગ તબક્કા હોય. ખાલી કેટલો આત્મ સાક્ષાત્કાર થયો અને કયા લેવલ પર, બરાબર, એ આપણે એના કેટલું આપણને રિયલાઇઝેશન થયું એના ઉપરથી ખબર પડી જાય. એક આપણે એમ વિચારીએ કે હું આત્મા છું, એ આપણને ખબર પડી ગઈ તો એ પણ એક પ્રકારનો આત્મ સાક્ષાત્કાર છે. પછી કે મેં અનુભવ કર્યો છે કે હું આ શરીર નથી, તો એ પણ આત્મ સાક્ષાત્કાર છે. પરમાત્માનો અનુભવ આપણને થાય નહીં આ બધું ચાલી રહ્યું છે, આ બધું જગત આખું, તો એ કઈક હશે શક્તિ પરમાત્મા જેવી, બરાબર. મારું શરીર ચાલે છે તો એના પાછળ કઈક શક્તિ હશે, તો એ પરમાત્માનો અનુભવ, એ પણ એક પ્રકારનો સાક્ષાત્કાર છે. અને સૌથી ઉચ્ચ લેવલનો સાક્ષાત્કાર શું છે? જીવર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, બરાબર. તો એ એક પ્રકારનો સાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર થઈ ગયું એટલે પૂરું નહીં. સાક્ષાત્કાર લાઈક થિયરી, ખબર આપણને પડી ગઈ, પણ હવે કરવાનું છે શું? ખબર પડી ગઈ જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, તો ભગવાને શું કીધું? મામેવ એ પ્રપદ્યતે, બરાબર, મારા શરણે જવાનું છે. અને અહીંયા મામેવ શબ્દ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાન એમ કે છે કે તારે મારા શરણે જ આવવું પડશે તો જ તને મુક્તિ મળશે, નહીતર આ દેવી જે ગુણમયી મારી માયા છે એને પાર કરવી ખૂબ જ અઘરી છે, બરાબર. શિવજીના તણે જવાથી નહીં, બ્રહ્માજીના તણે જવાથી નહીં, દેવી દેવતાના તણે જવાથી નહીં, માત્ર ને માત્ર મામેવ, બરાબર, મારા શરણે જવાથી જ તને આ માયામાંથી પાર કરી જઈશું, બરાબર. તો અહીં એક આપણે જયારે તમારે CBA નું એક્ઝામ આવશે ને ત્યારે એક આ ઉપમા પણ છે કે બધા હોય તો એને કોણ છોડાવી શકે, બરાબર, એ રીતના છે. ચલો હવે આગળ જોઈએ કે બદ્ધ આત્માને નિત્યબદ્ધ કેમ કહેવામાં આવે છે અને શા માટે હલકી ગુણવાળી ભૌતિક પ્રકૃતિને દેવી પ્રકૃતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને ભક્તિ વૃક્ષામાં તમારે ડિસ્કસ કરવાની છે અને લખવાનું છે હોમવર્કમાં આ બંને ક્વેશ્ચનના આન્સર, બરાબર. CBA OBA કાંઈ નથી, એમ જ હોમવર્ક છે તમારા બધાનું. તો આરતીભાઈ માતાજી એક આ સ્ક્રીનશોટ લઈ લો અને ભક્તિ વૃક્ષામાં ડિસ્કશન કરજો અને પછી એના ઉપર લખજો બધા પોતપોતાની રીતે, બરાબર. તો એક છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણા જીવનમાં આવે ને તો આપણે છે એ આ 3 ગુણો પ્રમાણે આપણા જાતને પ્રશ્ન પૂછવા જોઈએ. એક તો શું કે હમણાં મારા પર કયો ગુણ અસર કરી રહ્યો છે, બરાબર. પછી બીજું શું કરવાનું કે મારું સાચું કર્તવ્ય શું છે, અને ત્રીજું શું કરવાનું કે આ પરિસ્થિતિમાં હું કૃષ્ણનો આશ્રય કેવી રીતે લઈ શકું. તો આ 3 પ્રશ્ન છે ને એ તમે શાંત મને તમારી જાતને પૂછો ને તો ગમે એવી મુશ્કેલી છે એમાંથી તમે કૃષ્ણ ભાવના યુક્ત રીતે પસાર થઈ શકો. શું કે છે પ્રભુપાદજી, જોઈએ. કોઈને વાંચવું છે? કોણ વાંચશે? કૃષ્ણ પ્રિન્સી માતાજી વાંચો, ચલો. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ પામક શક્તિના ભગવાન હોવાને કારણે આ અદમય ઉર્જાને બદ્ધ આત્માને મુક્ત કરવા આદેશ આપી શકે છે. તે શરણાગતિ પામેલા આત્મ પરની તેમની કારણહીન દયા અને જીવ માટેના તેમના પૈતૃક સ્નેહથી જ આ મુક્તિનો આદેશ આપે છે, જે મૂળ રૂપે ભગવાનનો પ્રિય પુત્ર છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું છે? ભગવાનની કૃપા, બરાબર, અને વાત્સલ્ય ભાવ, એના કારણે જ આપણે આ જે માયારૂપી જે જગતમાં બંધાયેલા છીએ એમાંથી આપણે દૂર થઈ શકીએ, કૃષ્ણના શરણે જઈ શકીએ. માટે ભગવાનના ચરણ કમળમાં શરણાગતિ એ જ કઠોર ભૌતિક પ્રકૃતિની ચુંગાલ માંથી મુક્ત થવાનું એકમાત્ર સાધન છે. માત્ર ને માત્ર કૃષ્ણની શરણે જવાનું, બરાબર ને, તો જ આપણે આ જે છે ભૌતિક પ્રકૃતિ એમાંથી બહાર નીકળી શકીએ. તો અહીંયા આપણું પહેલું લેસન છે એ પૂરું થાય છે. એમાંથી આપણે આટલું અન્ડરસ્ટેન્ડિંગ અને આટલું પ્રીચિંગ એપ્લિકેશન જોઈ લીધું. હવે આગળ જોઈએ કૃષ્ણ ભાવનામૃતનો અધિકાર. કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. નવા વાંચો, વારા ફરતી એ જ લોકો વાંચે છે તો હું કોઈ હેન્ડ રેઝ કરો. પરેશ શાહ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કૃષ્ણ ભાવનામૃતનો અધિકાર ક્ષેત્ર સર્વત્ર વિસ્તરેલો છે અને જે કૃષ્ણ ભાવનામૃતને જાણે છે તે ધન્ય છે. જેઓ કૃષ્ણને જાણતા નથી તેઓ બ્રહ્મા છે અને તેથી કૃષ્ણનું જ્ઞાન એ મુક્તિ છે અને તેમનું અજ્ઞાન એ બંધન છે. હરે કૃષ્ણ માતાજી.
હરે કૃષ્ણ. તો ભગવાન સર્વત્ર છે, બરાબર, પણ જે લોકો કૃષ્ણને જાણતા નથી એ મોહમાં પડેલા છે, ભ્રમમાં પડેલા છે. અને મુક્તિ શું છે? કૃષ્ણનું જ્ઞાન. અને જો કૃષ્ણનું અજ્ઞાન છે તો એ બંધનનું કારણ છે. આપણને ખબર પડી ગઈ છે તો આપણે કેટલા લકી કહેવાય કે કૃષ્ણનું જ્ઞાન શું છે, બરાબર. તો આપણે શું કરવાનું? કૃષ્ણની શરણે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી નેટવર્ક ઇશ્યુ. હું છે ને એકચ્યુઅલી લેફ્ટ થઈ ગઈ હતી. હરે સ્ક્રીન શેર કરી તો હા, બરાબર. ચાલો, સ્ક્રીન મારી વિઝિબલ છે, લેસન બદલાણું ને એટલે પીપીટી ચેન્જ થઈ ગઈ. ઓકે, ચલો હવે આપણે 15 થી લઈ અને 19 એ શ્લોકની ચર્ચાઓ કરવા આગળ વધી રહ્યા છીએ. તો અપવિત્ર લોકો છે એની ઓલા શ્લોક જે હતો આપણે જોયો એની પ્રેક્ટિકલ એપ્લિકેશન જોઈ લઈએ. તો શક્તિની મર્યાદાઓ છે, આપણી શક્તિ છે એની મર્યાદા છે, અને ભગવાનની શક્તિ છે એ શું કહેવાય, અનલિમિટેડ છે. અને મુશ્કેલીમાં મર્યાદિત. ભગવાનના શરણે જવું જોઈએ, ભગવાનથી દૂર જવું ન જોઈએ. અને ત્રણેય ગુણ છે જે એને ઓળખવો જોઈએ, બરાબર. માયા સાથે એકલા લડવાનો આપણે પ્રયત્ન નહીં કરવાનો. આપણે ગમે એટલા માયા સાથે લડશું ને તો આપણે જીતી નહીં શકીએ. પણ કૃષ્ણનો આશ્રય લઈ અને માયા સામે લડશું ને તો આપણે જેમ જોયું ને કે નાનકડી ખૂરનો જે છાપ હોય એમાં પાણી ભરાયેલું હોય ને એને પાર કરવું કેટલું ઈઝી છે, એટલું ઈઝીલી આપણે માયાને પાર કરીને આગળ વધી શકશું. હવે આગલા વિભાગમાં આપણે આગળ વધીએ તો એમાં શું જોવાનું છે કે હવે અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે કે તમે તમારી શક્તિ વિશે તો આટલા ડિટેલમાં જણાવી દીધું, તો તમે આટલા શક્તિશાળી છો તો બધા લોકો તમારી શરણે આવે છે? કૃષ્ણ ભગવાનને અર્જુનજી પ્રશ્ન પૂછે છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે ના ના, એવું નથી, કે 4 પ્રકારના નમૂના છે ને, ઓલા નંગ, એ મારા શરણે નથી આવતા. તો કોણની વાત કરે છે? નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયયા અપહત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. તો 4 પ્રકારના લોકો છે એ ભગવાનની શરણે નથી જતા. બરાબર. શું કે છે? દુષ્કૃતિનો જનક. કૃતિ એટલે શું છે? કાર્ય કરનાર, બરાબર. કૃતિ એટલે કોઈ પણ કાર્ય બુદ્ધિમાનીથી કાર્ય કરે ને એને કૃતિ કહેવાય. તો સુકૃતિ એટલે શું? સાચું કાર્ય કરે. અને દુષ્કૃતિ એટલે શું? કે જે ખોટું કાર્ય કરે, પણ એ પણ કેવું? બુદ્ધિમાની સાથે, બરાબર. તો અત્યાર સુધી આપણે ભગવાનને શક્તિઓ વિશે બધું જોયું, બરાબર. તો હવે ભગવાન એમ કે છે કે આટલો બધા શક્તિશાળી છે, બધું કારણ હું છું, છતાં પણ 4 પ્રકારના લોકો એવા છે કે જે મારે શરણે નથી જતા. તો સૌથી પહેલા કોણ છે? મૂર્ખ, બરાબર. પછી બીજા કોણ કીધું છે? નરાધમ, પ્રપદ્યતે નરાધમ. પછી માયા અપહત જ્ઞાન, અને ત્રીજું આસુરીમ ભાવ માશ્રિત. આ છે એ મારા શરણ ગ્રહણ કરતા નથી. અને જે મોટા મોટા ભાવાર્થો હોય ને એવો એક શ્લોક, એ વન ઓફ ધ એક શ્લોક આ છે કે જેનો લોંગેસ્ટ પરપટ પ્રભુપાદે આપેલો છે. તો જ્યારે પણ સંગ મળે ત્યારે આપણે ભક્તોનો સંગ કરવો જોઈએ, ગ્રંથ મળે, યાત્રા મળે, બધું કરવું જોઈએ. છતાં પણ આ બધું જાણી લીધું, સમજી લીધું, છતાંય પણ અમુક લોકો એવા છે કે એ ભગવાનને શરણે નથી જતા. ચલો વાંચીએ આપણે. કોણ વાંચશે? કાજલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા મેડમ. ભાવાર્થભાઈ શ્રી ભક્તિદાન સ્વામી શ્રી પ્રભુપાદ શ્રી પ્રભુપાદની જય. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના ચરણારવિંદમાં શરણ લેવા માત્રથી ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોને ઓળંગી શકે છે. આ મુદ્દે સવાલ એ થાય છે કે તો પછી વિદ્વાન દાર્શનિકો, વૈજ્ઞાનિકો, વ્યાપારીઓ, શાસકો તથા જનસાધારણના નેતાઓ સર્વસંપન્ન પરમેશ્વર શ્રી કૃષ્ણના ચરણ કમળમાં શરણ કેમ લેતા નથી? મનુષ્ય સમાજના મોટા અગ્રણીઓ વિભિન્ન પદ્ધતિઓથી વિવિધ યોજનાઓ ઘડીને અત્યંત ધૈર્યપૂર્વક અનેક વર્ષો તથા જન્માંતરો સુધી પ્રકૃતિના કાયદામાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ જો એ જ મુક્તિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ચરણ કમળોમાં શરણ લેવા માત્રથી મળી જતી હોય તો શા માટે આ બુદ્ધિશાળી તથા સખત પરિશ્રમ કરનારા અગ્રણીઓ આ સરળ પદ્ધતિ અપનાવતા નથી? હરે કૃષ્ણ. તો પ્રભુપાદ અહીંયા શું સમજાવે છે કે આટલું સરળ છે,
બરાબર, ખૂબ સરળ છે. તો પણ શરણાગતિ કેમ બધા સ્વીકારતા નથી? ખાસ કરીને અગ્રણીઓ જે કીધા છે, બરાબર, અહીંયા વાત કરી છે અગ્રણીઓની કે બુદ્ધિશાળી અને સખત પરિશ્રમ કરનારા અગ્રણી છે એ તમારી આટલી સરળ પદ્ધતિને કેમ નથી અપનાવતા અને તમારા શરણે શું કામ નથી જતા? તો પ્રભુપાદ નેક્સ્ટ પેરે છે એમ સાચા અગ્રણી કોણ કહેવાય એના વિશે વાત કરે છે કે આપણે જેને માનીએ છીએ એ સાચા અગ્રણીઓ નથી. આપણે કોઈ પોલિટિશિયન, કોઈ આગળ પડતો માણસ છે, કોઈ પૈસા વાળો માણસ છે કે કોઈ એક્ટર છે કે વોટેવર, એને આપણે અગ્રણી કહીએ કે એ જેમ ચાલે એના પાછળ પાછળ આખો સમાજ ચાલતો હોય. તો પ્રભુપાદ અહીંયા સાચા અગ્રણીની વાત કરે છે. વાંચો, કોણ વાંચશે? રેખા માતાજી વાંચો બીજો પેરેગ્રાફ. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ. વાંચો. હા, વાંચો. ગીતા આ પ્રશ્નનો ઉત્તર બહુ નિખાલસતા પૂર્વક આપે છે. સમાજના સાચા અગ્રણીઓ અર્થાત બ્રહ્માજી, શિવજી, કપિલ કુમારો, મનુ, વ્યાસ, દેવલ, અસિત, જનક, પ્રહલાદ, બલિ, તે પછીના મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, શ્રી ચૈતન્ય અને બીજા અગ્રણીકારો, વૈજ્ઞાનિકો વગેરે છે. તેઓ સર્વશક્તિમાન પરમ પુરુષના ચરણ કમળના શરણાગત થાય છે. પરંતુ જે માણસો વાસ્તવમાં સાચા દાર્શનિકો, વૈજ્ઞાનિકો, કેળવણીકારો, શાસકો વગેરે નથી, પણ દુન્યવી લાભ ખાતર એવો હોવાનો ડોળ કરે છે, તેઓ પરમેશ્વરની યોજના અથવા માર્ગને સ્વીકારતા નથી. તેમને ઈશ્વર વિશેના કોઈ ખ્યાલ કે જ્ઞાન હોતો નથી. તેઓ માત્ર પોતાની દુન્યવી યોજનાઓ ઘડે છે અને જગતની સમસ્યા ઉકેલવાના પોતાના વ્યર્થ પ્રયાસો દ્વારા સ્થિતિને વધારે વિકટ બનાવી દે છે. ભૌતિક શક્તિ પ્રકૃતિ અતિ પ્રબળ હોવાથી તે નાસ્તિકોની અનધિકૃત યોજનાઓનો પ્રતિકાર કરવા સમર્થ છે. આવા યોજના આયોગોના જ્ઞાનને નિષ્ફળ બનાવી દે છે. હરે કૃષ્ણ. તો અહીંયા શું વાત કરે છે કે સાચા સમાજના અગ્રણીઓ કોણ છે? બ્રહ્માજી, શિવજી, કપિલ, કુમાર, મનુ, વ્યાસ, દેવલ, બરાબર, બધા આચાર્ય અને જે આપણા મહાજન જે 12 કીધા છે એ બધા સાચા અગ્રણીઓ છે કે એમને સાચો રસ્તો બતાવ્યો છે. બરાબર, અને દાર્શનિકો, વૈજ્ઞાનિકો એ બધા કે દુનિયાના લાભ માટે કામ કરે છે, પણ સાચે તો એ દુનિયાનો લાભ તેમાં છે કે પરમેશ્વરની યોજનાને ઓળખવાનો, પણ એ તો એ સ્વીકાર કરતા જ નથી. બરાબર, એટલે એ સાચા અગ્રણી નથી. સાચા અગ્રણી કોણ છે? કે જે ભગવાનના ભક્ત છે. ચલો આગળ વાંચીએ. કોણ વાંચશે? હેમા માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. શ્રીલા પ્રભુપાદની છે. નાસ્તિક યોજના ઘડનારાએ અહીં દુષ્કૃત્ય કહ્યા છે, જેનો અર્થ દુષ્ટજનો થાય છે. કૃતિ એટલે એવા મનુષ્ય કે જેણે સારા કર્મો કર્યા છે. નાસ્તિક યોજનાકાર કેટલીક વખત અત્યંત બુદ્ધિશાળી હોય છે અને યોગ્યતા પણ ધરાવતા હોય છે, કારણ કે કોઈ પણ વિરાટ યોજના માટે તે સારી કે નરસી, પરંતુ તેને કાર્યવંતી કરવા માટે બુદ્ધિની જરૂર રહે છે. પરંતુ નાસ્તિકની બુદ્ધિનો ઉપયોગ તો પરમેશ્વરની યોજનાનો વિરોધ કરવામાં થાય છે. એટલા માટે જ નાસ્તિક યોજનાકાર દુષ્કૃતિ કહેવાય છે, અર્થાત તેની બુદ્ધિ તથા પ્રયાસ ગેરમાર્ગે દોરાયેલા હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો દુષ્કૃતિ ન એટલે કોણ? આપણે જોયું ને પેલા, કૃતિ એટલે કાર્ય કરનાર, સુકૃતિ એટલે સારું કાર્ય કરનાર, જે વેદોમાં, શાસ્ત્રોમાં ધર્મ પ્રમાણેનું કાર્ય છે એ કરનાર, અને દુષ્કૃતિ એટલે ખરાબ કૃત્ય કરનાર. બરાબર, તો એ બધા કોણ છે? કે જે કેટલીક વખત અત્યંત બુદ્ધિશાળી હોય છે, લગાડતા નથી. ક્યાં લગાડે છે? તો ખોટું કાર્ય કરવામાં, દુષ્કૃતિ, અને એની બુદ્ધિ અને જે કઈ પ્રયાસો છે, પ્રયત્ન છે, એફર્ટ છે, એ બધા ઊંધી દિશામાં લગાડેલા છે. અને એક અહીંયા હિરણ્યકશિપુ અને રાવણનું ઉદાહરણ આપી અને પ્રભુપાદ આપણને સમજાવે છે કે હિરણ્યકશિપુ કેટલો બુદ્ધિશાળી હતો. બરાબર, એના જીવનની 3 મહત્વકાંક્ષા હતી. તમને લોકોને ખબર છે શું એને કરવું હતું રાવણને? હા માતાજી. સ્વર્ગ સુધી. બોલો. સ્વર્ગની સીડી ખારા પાણી, પછી દરિયાના ખારા પાણીને મીઠું કરવાનું. બરાબર. અને ત્રીજું એક રહી ગયું હજી.
આપણે શું કહીએ સોનામાં સુગંધ ભળી સોનામાં ગઈ. સુગંધ મેળવવાની. સોનામાં સુગંધ ભળી ગઈ. તો કેટલો બુદ્ધિશાળી હતો, એને સ્વર્ગ સુધી સીડી કરી નાખો, સારા કર્મ ખરાબ કર્મ કઈ ટેન્શન જ નહીં. એમ થાય સ્વર્ગે જવું છે એટલે એ સીડી ચડીને સ્વર્ગમાં વેકેશન કરી આવીને પછી પાછા આવી જવાનું. કઈ કર્મનું બંધન જ ન થાય, તરત સ્વર્ગમાં જતા રહેવાનું સીડીથી. પછી સોનામાં સુગંધ, ભૂલની જરૂર જ ન પડે, કઈ સોનું જ પહેરેલું હોય એમાં જ સુગંધ એટલી આવતી હોય. અને સમુદ્રને મીઠું કરી નાખે, પણ જો ત્યાં મીઠું જ પાણી. એટલે રાવણની એવી બધી યોજનાઓ હતી. અને બીજું હિરણ્યકશિપુ, ભગવાન જયારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને એમને કીધું કે માગ, તો કેવું વરદાન માગે છે, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, કે ભગવાન હું તો એટલો બુદ્ધિશાળી છું ને કે તમે મને, બ્રહ્માજીને કે છે તો એટલો બુદ્ધિશાળી છું ને કે તમે મને અમરત્વનું નો વરદાન આપો ને તો આ વરદાન અમરત્વ જેવું જ છે એમ. હું એ રીતે મારી બુદ્ધિથી વરદાન માંગુ. છતાંય ભગવાન છે શું કે છે, ચિંતા કરમાં બેટા, જલિયામાં હું ધ્રુત છું, બરાબર, ધ્રુતમાં હું જલ્યો છું. તો એ રીતના રાવણ અને હિરણ્યકશિપુના ઉદાહરણથી સમજાવે છે કે ગમે એટલી બુદ્ધિ છે પણ એ સાચી દિશામાં નહોતી, એટલે એ બંનેનું પતન થયું. જો એ સાચી દિશામાં હોત તો વિચારો કેટલા મહાન ભક્ત હોય રાવણ અને હિરણ્યકશિપુ. ચલો આગળ વાંચીએ. 5મો પેરેગ્રાફ કોણ વાંચે? સુમિત્રા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મૂઢ એવા મનુષ્ય કે જેઓ સખત પરિશ્રમ કરનારા ભારવાહક પશુ સમાન તદ્દન મૂર્ખ હોય છે. તેઓ પોતાના શ્રમનો લાભ પોતે જ લેવા માંગે છે. તેથી તે ભગવાનને કશું અર્પણ કરવું. હરે કૃષ્ણ. બોલો. હા, ઉપરનો પેરેગ્રાફ હા એ રહી ગયો, પણ મેં સમજાવી દીધું કેમ કે પછી બધું વાંચશું તો લોંગેસ્ટ પેરે છે આનો ભાવાર્થ, એટલે એ સમજાવાઈ ગયો એટલે મેં ન વાંચો માતાજી. હા હા વાંચો. હા, હિરણ્યકશિપુ વાળું સમજાવી દીધું, વાંચો ચલો. એટલે ચાલુ હતું વાંચું ને? હા હા ચાલુ હતું એ જ વાંચો, મૂઢ થી વાંચો. મૂઢ એવા મનુષ્યો કે જેઓ સખત પરિશ્રમ કરનારા ભારવાહક પશુ સમાન તદ્દન મૂર્ખ હોય છે. તેઓ પોતાના શ્રમનો લાભ પોતે જ લેવા માંગે છે. તેથી તે ભગવાનને કશું અર્પણ કરવા ઈચ્છતા નથી. ભારવાહક પશુનું ઉત્તમ ઉદાહરણ ગધેડો છે. આ પશુ પાસેથી જેનો સ્વામી અતિશય કામ લે છે. ગધેડાને ખબર પડતી નથી કે તે રાત દિવસ કોને માટે કામ કરી રહ્યો છે. તે ઘાસનો એક ભારો ખાઈને પેટ ભરે છે. સ્વામીનો માર ખાવાના ડર સાથે જરા વાર ઊંઘે છે અને ગધેડીની લાતો વારંવાર ખાવાનો ડર હોવા છતાં પોતાની કામ તૃપ્તિ કરતો રહે છે. કોઈ વાર ગધેડો ગીત ગાય છે અને તત્વજ્ઞાનનું ગાણું પણ ગાય છે, પરંતુ તેના ભૂકવાથી માત્ર લોકોને શાંતિમાં ખલેલ પહોંચે છે. મૂર્ખ કર્મી મનુષ્યની આવી સ્થિતિ હોય છે અને તે જાણતો નથી કે તેને કોને માટે કામ કરવું જોઈએ. તે જાણતો નથી કે કર્મ યજ્ઞ માટે હોય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અમુક લોકો એવા હોય મૂર્ખ હોય, મૂઢ એટલે મૂર્ખ, બરાબર. એમ કે આપણે કઈ કે ચાલો ને ભક્તિ કરી લો ને એકાદ માળા, ટાઈમ નથી, હું તો બહુ બિઝી છું, બરાબર. મારે જે કરવું એ કરો, પણ મારે સમય નથી, હું તો બહુ બિઝી છું, બરાબર. તો આવા માણસ મૂર્ખ છે. પ્રભુપાદ અહીંયા મહેનત કરે ને તો એમ થાય હું આખો દિવસ મહેનત કરીશ ને ત્યારે મને આ જે ઘાસનો ચારો છે ને એ મને મારો માલિક આપશે, પણ જો એ કામ ન કરે ને તો પણ ગમે ત્યાંથી એને એટલું તો મળી જ રહેવાનું હોય. તો આવા મૂર્ખ લોકો છે એને એમ થતું હોય કે હું કરીશ ને તો જ બધું થશે, બરાબર. અને જે કરવાનું છે એ નહીં કરે. હવે મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય શું છે? ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનને ધામમાં જતું રહેવું, બરાબર ને. તો હવે આપણે એમ કહીએ તો કે એના માટે સમય નથી, તો અરે મૂર્ખ, એ તો કરવાનું છે, એના માટે સમય નથી. એટલે અહીંયા પ્રભુપાદજી છે એ સમજાવે છે. આગળ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ નથી હર્ષા માતાજી, હર્ષા ગેલાણી માતાજી. હરે કૃષ્ણ. ઓકે, મારો વોઇસ હવે બ્રેક થાય છે કે હવે સમજાય છે? હવે આવ્યો. ઓકે ચલો, હર્ષા માતાજી વાંચો ચલો. હરે કૃષ્ણ. એવા લોકો જેઓ સ્વનિર્મિત કર્તવ્યના ભારને હળવો કરવા રાત દિવસ સખત પૈતૃ કરે છે, તેઓ સામાન્ય રીતે કહેતા હોય છે કે જીવાત્માની અમરતા વિશે સાંભળવાનો તેમની પાસે સમય નથી. આવા મૂળજનો માટે નાશવંત ભૌતિક લાભ એ જ જીવનનું સર્વસ્વ હોય છે.
પરંતુ હકીકત એ છે કે આવા મૂળો પોતાના શ્રમનો ફળનો થોડો અંશ માત્ર ભોગવી શકે છે. કેટલીક વખત તેઓ લાભ ખાતર રાત દિવસ ઊંઘતા નથી. પછી ભલે ને તેમના આંતરડામાં વ્રણ થાય કે અપચો થઈ જાય તો પણ તેઓ લગભગ અન્નાહાર વિના જ સંતુષ્ટ રહે છે. તેઓ ભ્રામક માલિકોના હિત માટે અહર્નિશ કામમાં વ્યસ્ત રહે છે. પોતાના સાચા સ્વામીથી અજાણ રહીને આ મૂર્ખી કર્મીજનો માયાની સેવામાં પોતાનો બહુમૂલ્ય સમય વેડફી દે છે. દુર્ભાગ્યવશ તેઓ સ્વામીઓના સર્વોપરી સ્વામીના શરણે જતા નથી અને યોગ્ય વ્યક્તિ પાસેથી તેમના વિશે સાંભળવા માટે તેમને સમય પણ હોતો નથી. વિષ્ટા ખાનારા ડુક્કર ઘી ખાંડનું બનેલું મિષ્ટાન ખાવાની પરવા કરતું નથી. તેવી જ રીતે મૂર્ખ કર્મી મનુષ્ય આ નાશવંત જગતના ઇન્દ્રિય સુખના સમાચારો નિરંતર સાંભળતો રહે છે, પરંતુ ભૌતિક જગતને ગતિશીલ રાખનારી સનાતન પ્રાણ શક્તિ વિશે સાંભળવામાં થોડો સમય પણ આપતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા પ્રભુપાદ છે આપણને મૂર્ખ વિશે સમજાવે છે કે કોલેજમાં કોઈક બાળક હોય, એના માતા પિતા એને હોસ્ટેલમાં મૂક્યું હોય કોલેજમાં ભણવા માટે, આગળ હાયર એજ્યુકેશન માટે, તો હવે એની મમ્મી એને ફોન કરીને પૂછે કે બેટા તારું ભણવાનું તો બરાબર ચાલી રહ્યું છે ને? તો એ બાળક શું કે, ના ના મારે તો એના માટે ટાઈમ નથી, હું બિઝી. અરે તને ભણવા માટે તો મોકલ્યો છે, અહીંયા કમાવાની ટેન્શન નથી, ઘર ચલાવવાનું ટેન્શન નથી, કઈ જોબ કરવાનું ટેન્શન નથી, કઈ ટેન્શન નથી, કરવાનું માત્ર શું છે, ભણવાનું. બરાબર, તો એ પણ પ્રોપર રીતના ચાલતું નથી, તો તું મૂર્ખ કહેવાય ને. તો એ રીતના આપણે અહીંયા આવવાનું ઉદ્દેશ્ય શું છે? ભગવાનની ભક્તિ કરવાની. બરાબર, પણ આપણે એ કરવા માટે ટાઈમ નથી. તો એટલા માટે ભગવાન અહીંયા આવા લોકોને મૂર્ખ કહે છે. અને પ્રભુપાદ છે અહીંયા ડુક્કર, વિષ્ટા ખાનાર ડુક્કર છે એની સાથે સરખાવેલા છે. હરે કૃષ્ણ માતાજી. વોઇસ છે તે. હરે કૃષ્ણ માતાજી. એ બધા માટે ટાઈમ નથી. પણ જો એમ કહી તો મૂવી જોવા જવું છે કે શોપિંગ કરવા મોલમાં જવું છે કે ટ્રીપમાં જવું છે, તો એ બધા માટે સમય છે. એટલા માટે આવા લોકો મૂર્ખ છે. એમનામાં જે અપલિફ્ટમેન્ટ થાય કે ભગવાનના ધામમાં જવા તરફ ગતિ થાય, એના માટે જરા પણ સમય હોતો નથી. એટલે પ્રભુપાદ કે છે કે હાથી ક્યાં નોકરી કરવા ગયો તો? બરાબર, આ લોકો એમ કે નોકરી નહીં કરીએ તો ખાસું શું, તમે બધા તો નવરા છો, આખો દિવસ હરે કૃષ્ણ કરો છો, અમારે ટાઈમ નથી, અમારે તો આ કરવું જ પડે, અમારે તો ઓફિસ ને નોકરી ને બધું કરવું જ પડે. તો હાથી ક્યાંય નોકરી કરવા ગયો છે? કીડી કઈ નોકરી કરવા ગઈ છે? નહીં. છતાં પણ ભગવાન આપણે કહીએ ને, કીડીને કણ ને હાથીને મણ આપી દે છે. તો આપણને નહીં આપે? આપી જ દેશે ને. ઇવન આપણે વાત કરીએ ને તો કોઈ માણસ છે ને એવું નથી કે જે એને ભૂખ જે છે એ સંતોષવા માટે ભીખ માંગતું હોય. બરાબર, આખા ભારતમાં લઈ લો, એવા કેટલા બધા જગ્યાઓ છે, કેટલા બધા એવા મંદિરો છે કે ત્યાં ફ્રીમાં જમવાનું મળે છે. તમે 2 ટાઈમ સરસ મજાનું જમવાનું તમને ત્યાં મળી જાય. પણ આ લોકો શું કરે, આપે કઈક આપો એમ ભીખ માંગતા હોય ને તો આપણે કહીને કે આ કેળું કે ફ્રૂટ, કઈ પણ એપલ કે દ્રાક્ષ કે જે કઈ આપણે કઈ બનેલું રોટલી શાક એવું કઈ નહીં, એવું નહીં, પૈસા આપો. બરાબર, તો એટલા માટે કઈ કામ કરવાની જરૂર રહેતી નથી. કામ કરવાની જરૂર શું કામ રહે છે? કેમ કે આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, સરસ મજાની ગાડીમાં ફરવું છે, સરસ મોટા મકાનમાં રહેવું છે, સરસ સારા કપડા પહેરવા છે, એટલા માટે. બરાબર, જો સિમ્પલ હોય લાઈફ તો સડ ગોસ્વામી જીવતા હતા ને, ક્યાં નોકરી કરવા ગયા હતા? એટલા બધા ભગવાનના મહાન ભક્તો છે, કોણ નોકરી કરે છે? તો શું એમનું નથી બધું ચાલી રહેતું? ભગવાન બધાનું બધું જ આપે છે. જેટલી પણ જરૂરિયાતો છે ને એ બધી જ ભગવાન પૂરી કરે છે. માત્ર ને માત્ર આપણો સાચો શું કહેવાય, દ્રષ્ટિકોણ હોવો જોઈએ. બધું જ ભગવાન પ્રોવાઈડ કરે છે, પણ વ્યક્તિ છે એ ઉપાધિના બોજમાં આખી એની જિંદગી છે એ પસાર કરી નાખે છે. અને જે બોજ એને માથે લઈને ફરે છે કે હું આમ નહીં કરું તો નહીં થાય, પણ તું નહીં હોય ને તો પણ થશે જ તે. બરાબર, તો આ જે બાળક છે એને આ શાસ્ત્રની દ્રષ્ટિએ મૂર્ખ કીધો છે. હવે આગળ વાંચીએ, બીજા પ્રકારના લોકો વિશે વાત કરીએ. ચલો, રેખા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હા, બીજા વાંચો. પ્રકારનું દુષ્કૃતિ અથવા દુષ્ટ મનુષ્ય
નરાધમ અર્થાત મનુષ્યોમાં સૌથી નીચ કહેવાય છે. નરનો અર્થ છે મનુષ્ય અને અધમ એટલે સૌથી નીચ. 84 લાખ યોનિઓમાંથી 4 લાખ યોનિઓ મનુષ્યની છે. આમાંથી અનેક નિમ્ન સ્તર માનવ યોનિઓમાં આવી છે, જેમાં મોટા ભાગના માનવો અસભ્ય છે. સભ્ય માનવો સામાજિક, રાજકીય તથા ધાર્મિક જીવનના નિયામક સિદ્ધાંતો ધરાવે છે. જે લોકો સામાજિક તથા રાજકીય દ્રષ્ટિથી વિકાસ પામેલા હોય છે, પરંતુ જેમની પાસે ધાર્મિક નિયમોનો અભાવ હોય છે, તેમને નરાધમો માનવા જોઈએ. ધર્મ ઈશ્વર વિહીન હોય તો એ પણ ધર્મ નથી, કારણ કે ધર્મનો હેતુ પરમ સત્યને તથા તેની સાથે મનુષ્યના સંબંધને જાણવાનો છે. ગીતામાં ભગવાન સ્પષ્ટતાપૂર્વક કહે છે કે તેમનાથી ઉપર કોઈ સત્તા નથી, તેઓ સ્વયં પરમ સત્ય છે. મનુષ્યને હરે સંસ્કાર કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ તો અહીંયા શું વાત કરે છે? દુષ્કૃતિનો, બરાબર? તો દુષ્કૃતિનો એટલે દુષ્ટ મનુષ્ય, નરાધમ. બીજા પ્રકારના દુષ્કૃતિ છે, એમાં નરાધમની વાત કરી છે, દુષ્ટ મનુષ્ય, બરાબર? તો એમાં શું હોય કે એને ઓપોર્ચ્યુનિટી મળી છે, બરાબર, પણ એને કોઈ દીધી. માનવ સારા ભક્ત કુટુંબમાં જન્મ થયો છતાંય ભક્તિ કરી નહીં, અથવા તો એને ભક્તિ મળી પણ એ ભક્તિમાં ટકી રહ્યા નહીં, થોડાક સમયમાં ખોઈ દીધી, બરાબર? એવા મનુષ્ય સૌથી નીચ મનુષ્ય, જે 4 લાખ મનુષ્યની યોની છે એમાંથી આ માણસ છે એને અસભ્ય કીધો છે. અને આ માણસ છે નરાધમ, એમાં ધાર્મિક નિયમોનો અભાવ હોય છે, બરાબર? કોઈ પણ પ્રકારના નિયમ આરે એને કોઈ પણ લેવા દેવા નહીં. છે નરાધમ, નરોમાં અધમ, બરાબર? નર એટલે મનુષ્ય, એમાં મનુષ્યમાં પણ જે અધમ થી અધમ છે, જે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરતા નથી, એને શું કહેવાય? નરાધમ. તો મનુષ્યને સંસારિક જીવન સર્વશક્તિમાન પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણ સાથે મનુષ્યની વિસ્તૃત ચેતનાને પુનઃ જાગૃત કરવા મળ્યું છે. મને એને ખબર પણ છે, છતાં પણ આ અવસર છે એ માણસ ચૂકી જાય છે. અને જ્યારે આપણે માતાના ગર્ભમાં હતા ને, ત્યારે આપણે કહેતા હતા કે હવે તો હું છે ને ભગવાન બહાર આવીને તો તમારી ભક્તિ જ કરીશ, આ મારો લાસ્ટ બર્થ છે, હવે તો મારે તમારા ધામમાં જતું જ રહેવું છે. પણ પાછા જેવો જન્મ થયો ને એવું આપણે આ બધું ભૂલી ગયા ને આપણે પાછા પાયામાં ફસાઈ ગયા, બરાબર? એટલે આ જે માણસો કે જેને ઓપોર્ચ્યુનિટી મળી છે, બરાબર મળ્યો છે, છતાં પણ એ છે એ ભૂલી ગયા છે. અને એ છે જે કરવાનું છે એ નથી કરતા અને અલગ પ્રકારનું કઈ કામ કરે છે. તો કેટલાય લોકો આપણે જે જોઈએ એવા જ છે, બરાબર? 99.9% લોકો છે નરાધમ જ છે અને ખબર જ નથી શું કરવાનું છે. તો આગળ વાંચીએ, પેરેગ્રાફ 9. કોણ વાંચશે? ધાર્મી માતાજી વાંચો, 9મો પેરેગ્રાફ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ એક માતાજી. પેરેગ્રાફ રહી ગયો, હા રહી ગયો, મેં રહેવા દીધો છે. ચલો આગળ વાંચો. એ હરે જ હતું કૃષ્ણ ને? માતાજી. હા બોલો બોલો બોલો. માતાજી, આ તમે શું ભગવતમ વાંચો છો કે ભગવદ ગીતા વાંચો છો? પેલા તમે કોણ બોલો છો એ મને હું સોનરાજ જણાવો તો. સુનીતાબેન બોલું છું. ઓકે, અત્યારે આ પૂરું કરી લઈ, રેકોર્ડિંગ સ્ટોપ કરી દઈ, પછી હું તમારા આન્સર ને આપું. અત્યારે તમે હા, વાંધો નહીં. થોડી ધીરજ કેટલા રાખો. વાગે પૂરું ધાર્મી થશે? માતાજી વાંચો. હરે જ્યારે કૃષ્ણ બધી માતાજી. જનસંખ્યા વાંચો. હરે કૃષ્ણ માતાજી. જ્યારે બધી જનસંખ્યા નરાધમ થઈ જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે તેનું બધું કહેવાતું શિક્ષણ ભૌતિક પ્રકૃતિની સર્વ સમર્થ શક્તિ દ્વારા નિરર્થક કરવામાં આવે છે. ગીતાના ધોરણ અનુસાર વિદ્વાન પુરુષ તે જ હોય છે કે જે વિદ્વાન બ્રાહ્મણ, શ્વાન, ગાય, હાથી તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. સાચા ભક્તની એવી જ દ્રષ્ટિ હોય છે. સદગુરુ રૂપ ઈશ્વરના અવતાર શ્રી નિત્યાનંદ પ્રભુએ વિશિષ્ટ પ્રકારના નરાધમો એવા 2 ભાઈઓ જગાઈ અને મધાઈનો ઉદ્ધાર કર્યો હતો, અને એક શુદ્ધ ભક્ત નરાધમો પર કેવી રીતે દયા કરે છે એ દર્શાવ્યું હતું. માટે ભગવાન દ્વારા તિરસ્કૃત થયેલો નરાધમ કેવળ ભક્તની દયાથી જ ફરીથી પોતાની આધ્યાત્મિક ચેતનાને પુનર્જાગૃત કરી શકે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આવા નરાધમનો ઉદ્ધાર કેવી રીતના થાય છે એ અહીંયા બતાવે છે કે જો સાચા સદગુરુ છે એના શરણે જાય તો જ એનો ઉદ્ધાર થાય. અને જગાઈ મતાઈનું એક્ઝામ્પલ આપી પ્રભુપાદ આપણને સરસ મજાનું સમજાવે છે. આગળ 10મો પેરેગ્રાફ વાંચો. ધાર્મી માતાજી વાંચો કન્ટિન્યુ.
યસ હરે માતાજી. કૃષ્ણ. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ભાગવત ધર્મનું પ્રવર્તન કરતા ભલામણ કરી છે કે લોકોએ વિનમ્ર ભાવે ભગવાનના સંદેશનું શ્રવણ કરવું જોઈએ. આ સંદેશનો સાર એ ભગવદ્ ગીતા છે. વિનમ્ર ભાવે માત્ર શ્રવણ કરવાથી જ અધમથી પણ અધમ મનુષ્યનો સુદ્ધા ઉદ્ધાર થઈ શકે છે, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ આ સંદેશને સાંભળવા પણ તૈયાર થતા નથી. તો પછી પરમેશ્વરની ઈચ્છાને સમર્પિત થવાની વાત જ ક્યાં રહી? આ નરાધમો મનુષ્યના મુખ્ય કર્તવ્યની પૂરેપૂરી ઉપેક્ષા કરે છે. હરે કૃષ્ણ. તો હરે ભાગવત, કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો શું કરવું જોઈએ? શ્રવણમ, બરાબર ને? શ્રવણ એકમાત્ર રસ્તો શું છે? શ્રવણમ. પણ એ છે એ કરતા નથી. આગળ વાંચીએ. હવે ત્રીજા પ્રકારના લોકો છે એની વાત કરેલી છે. કાજલ માતાજી વાંચો. દુષ્કૃત્યોનો ત્રીજો વર્ગ છે માયા અભ્યત જ્ઞાના કહેવાય છે, અર્થાત તો એવા માણસો છે કે જેમનું બહુ શ્રુત જ્ઞાન માયાના પ્રભાવને લીધે શૂન્ય થયેલું છે. તેઓ સામાન્ય રીતે બહુ વિદ્વાન હોય છે, જેવા કે મહાન દાર્શનિકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો વગેરે. પરંતુ માયા તેમને અવળે રસ્તે ચડાવી દે છે અને તેથી તેઓ પરમેશ્વરની અવજ્ઞા કરે છે. હરે કૃષ્ણ. હા, કન્ટિન્યુ વાંચી નાખો, ચલો. હા, વર્તમાન સમયમાં માયા અભ્યત જ્ઞાનાની ઘણી મોટી સંખ્યા છે, એટલે સુધી કે આવા લોકો ભગવદ્ ગીતાના વિદ્વાનોમાં પણ હોય છે. ગીતામાં બહુ સીધી અને સરળ ભાષામાં કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેમનો કોઈ સમકક્ષ નથી કે નથી કોઈ તેમનાથી ચડિયાતો. તેમને સમસ્ત મનુષ્યના મૂળ પિતા બ્રહ્માજીના પણ પિતા તરીકે દર્શાવ્યા છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણ માત્ર બ્રહ્માજીના પિતા છે એવું નથી, પરંતુ તેઓ સર્વ જીવોના પણ પિતા છે. તેઓ નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્માના પણ મૂળ છે અને જીવાત્મામાં રહેલા પરમાત્મા તેમના જ અંશ છે. તેઓ સચરાચરના ઉદ્ગમ સ્થાન છે અને મનુષ્ય માત્રને તેમના ચરણ કમળમાં શરણ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ બધા સ્પષ્ટ કથનો હોવા છતાં આ માયા અભ્યત જ્ઞાના લોકો ભગવાનનો ઉપવાસ કરે છે અને તેમને બીજા એક સામાન્ય મનુષ્ય માને છે. તેઓ જાણતા નથી કે બળભાગી મનુષ્ય જીવન પરમેશ્વરના સનાતન તથા દિવ્ય સ્વરૂપને અનુરૂપ જ રચવામાં આવ્યું છે. માયા અભ્યત જ્ઞાના વર્ગના લોકો દ્વારા કરેલા ગીતાની સર્વ અનધિકૃત તથા પરંપરા પદ્ધતિની બહારની ટીકાઓ આધ્યાત્મિક જ્ઞાનના માર્ગમાં અનેક રીતે વિઘ્નરૂપ હોય છે. મોહગ્રસ્ત ટીકાકારો ન તો સ્વયં ભગવાન કૃષ્ણને શરણે જાય છે અને ન તો બીજાઓને આનું પાલન કરવાનો ઉપદેશ આપે છે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો સૌથી પહેલા શું કે છે કે શાસ્ત્ર વાંચેલા છે, બરાબર? એમને વેદો, ઉપનિષદો બધું જ વાંચેલું છે, છતાં પણ ભગવાનનો સ્વીકાર કરતા નથી. માયાવાદી, છાયાવાદી, કાયાવાદી, વેદાંતી, નિરાકારવાદી એ એવું વિચારે કે ભગવાન તો ઐતિહાસિક પુરુષ હતા, બરાબર? એટલું બધું વિચારી લીધું, એટલું બધું વાંચી લીધું, છતાં પણ એ ભગવાનનો સ્વીકાર નથી કરતા. ઊંધે રસ્તે ચડી જાય છે. માયયા અપહત જ્ઞાન, જ્ઞાન છે એનું હરણ કરી લીધું, માત જ્ઞાન. અને એ છે લોકો શું આગળના પેરેગ્રાફમાં કહે છે, લાઈક વૈજ્ઞાનિકો. આપણે એમ કહીએ કે આ બધી પૃથ્વી કઈ રીતના ઉત્પન્ન થઈ, જગત કઈ રીતના, એક મોટો ધડાકો થયો, બિગ બેંગ થિયરી, બરાબર ને, આપતા હોય. ભગવાન જેવું કઈ તત્વ છે જ નહીં. કે આપણા શરીરમાં કઈ રીતના, તો એ કઈ ખબર નથી, પણ ભગવાન છે નહીં, બસ. બરાબર એ છે એ ભગવાનને માનતા જ નથી, અથવા તો એ માને કે તો સામાન્ય માણસ છે, એનો જન્મ થયો, જેલમાં ગયા, આ થયું તે થયું, અને ભગવાન પણ આ ધરાધામ ઉપરથી મૃત્યુ પામીને જતા રહ્યા. બરાબર? કેટલા બધા અહીંયા પ્રભુપાદજી કોટેશન આપે છે કે કૃષ્ણ બ્રહ્માજીના જ પિતા નથી, આપણા જ પિતા છે, બધાના પરમાત્મા સ્વરૂપે હૃદયમાં રહેલા છે, ઉદ્ગમ સ્થાન છે, છતાં પણ એ લોકો છે એ માયાના કારણે એમનું જ્ઞાન હણાઈ ગયું છે, એટલા માટે એવો માનતા નથી. અને આ બધા છે એ એવું નથી, આ માયા આપત જ્ઞાન વાળા ભગવદ્ ગીતા લખે છે ને એની ટીકા લખે છે, પણ એમાં ક્યાંય કૃષ્ણ હોતા નથી. એનો જન્મ તો સારા પરિવારમાં થયો છે, માતાએ એમને જ્ઞાન પણ આપ્યું છે, પણ આગળ જતા એ છે એ ઊંધા રસ્તે માયાના કારણે એમનું એ જ્ઞાન છે એ હણાઈ ગયું. એટલા માટે માયા અપહત જ્ઞાન. ચાલો હવે ચોથા પ્રકારના લોકો છે એની વાત કરીએ. આશા પટેલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ચોથો પોઈન્ટ, સ્મૃતિજનોની સૌથી શ્રેણી આસુરમ ભાવમ આશ્રિતા કહેવાય છે, એટલે કે તેઓ આસુરી સિદ્ધાંતોને વળેલા છે. આ શ્રેણીના લોકો સડે ચોક નાસ્તિક છે. આમાંના કેટલાક એવી દલીલ કરે છે કે પરમેશ્વર આ જગતમાં ક્યારેય
અવતરિત થઈ શકતા નથી, પરંતુ તેઓ આનું કોઈ નક્કર પ્રમાણ પણ આપી શકતા નથી કે આમ સાથી થઈ શકતું નથી. કેટલાક એવા છે કે જેઓ પરમેશ્વરની નિર્વિશેષ રૂપને આધીન માને છે, પરંતુ ગીતામાં તો આનાથી ઉલટું જ જાહેર કરવામાં આવેલું છે. મૂળ પુરુષોત્તમ પરમેશ્વરનો દેશ કરનારી નાસ્તિક તેના મગજરૂપી કારખાનામાં ઉપચારેલા અનેક અવૈધ અવતારોને રજૂ કરે છે, જેમના જીવનનું એકમાત્ર ધ્યેય ભગવાનનો ઇનકાર કરવાનું છે. તેઓ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં શરણાગત થઈ શકતા નથી. હરે કૃષ્ણ માતાજી. વાંચી નાખો. દક્ષિણ ભારતના શ્રી યામાનુચાર્ય અલબન બંધુએ કહ્યું છે, હે પ્રભુ, નાસ્તિક સિદ્ધાંતનો નિમગ્ન મનુષ્યોને માટે આપ અગમ્ય છો. ભલે ને આપ વિલક્ષણ ગુણ રૂપ તથા લીલાથી યુક્ત છો, ભલે ને સર્વ શાસ્ત્રોને આપના વિશુદ્ધ સત્યમય વિજ્ઞાનને સમજ્યું છે, અને ભલે ને દેવી ગુણ સંપન્ન ઊંડું દિવ્ય જ્ઞાન ધરાવતા આચાર્ય દ્વારા આપનો સ્વીકાર થયો છે, માટે એટલું રાખીએ. હરે કૃષ્ણ. તો અહીંયા છે એ શેની વાત કરે છે? આસુરીમ ભાવમાશ્રિતમ, કે એ શું છે? આસુર, સાવ એકદમ નાસ્તિક છે, ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર જ નથી કરતા, એવું માનતા જ નથી કે પરમેશ્વર ક્યારેય આ જગતમાં અવતરિત થયા હતા. એમાંથી કેટલા લોકો એમ કે નથી, બરાબર, પણ એકમાત્ર એમના જીવનનો ઉદ્દેશ્ય શું છે? ભગવાનનો દ્વેષ કરવાનો. નહીં, એવું તો છે જ નહીં. આપણે કેટલા રેફરન્સ આપીને કેટલું તમે સમજાવશો કે ના મને એ ખબર નથી, પણ એ તો છે જ નહીં. અલ્ટિમેટલી એક જ એનો ઉદ્દેશ્ય કે ભગવાનનો દ્વેષ કરવાનો. અને એવા લોકો છે ભગવાનના ચરણ કમળમાં ક્યારેય સ્થાન મેળવી શકતા નથી. અને અહીંયા યમુનાચાર્ય છે એ કહે છે કે હે પ્રભુ, નાસ્તિક સિદ્ધાંતના નિમગ્ન મનુષ્ય માટે આપ અગમ્ય છો. ભલે ને આપ વિલક્ષણ ગોલોક અને લીલાથી યુક્ત છો. ટૂંકમાં જે માણસ છે એ જેવા ભાવ હરે કૃષ્ણ. માતાજી, તમારો વોઇસ કટ હરે આઉટ થયા કૃષ્ણ. કરે છે. હરે કૃષ્ણ માતાજી. આ ચાર પ્રકારના દુષ્કૃતિજનો ભગવાનના ચરણ કમળમાં શરણાગત થતા નથી. ભલે સર્વશાસ્ત્ર આમ કરવાનો આદેશ આપતા હોય, બધા શાસ્ત્રમાં બધું જ કીધેલું છે, છતાં પણ આ ચાર પ્રકારના મૂર્ખ લોકો છે એ ક્યારેય ભગવાનને શરણ જતા નથી. ક્યારેય એમને એટલી સુકૃતિ જ નથી, બરાબર. ભગવાનના શરણે જવા માટે સુકૃતિ જોઈને, તો એ સુકૃતિ જ એનામાં છે નહીં, એટલા માટે દુષ્કૃતિનો જન્મ કીધા છે, બરાબર. બધા દુષ્કૃતિ છે, એટલા માટે એ ભગવાનને શરણે જતા નથી. તો આ શ્લોક છે એની પ્રીચિંગ પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે કે આપણે અહંકારનો ત્યાગ કરવો જોઈએ. ક્યારે માયા અફત જ્ઞાન થઈ જાય ખબર પડે નહીં, બરાબર ને. પછી ખોટી દ્રષ્ટિ છે એનો આપણે ઓળખવી જોઈએ. નરાધમ, આસુરીમ ભાવમાશ્રિતમ, આપણે ઓળખવું જોઈએ. મુશ્કેલીમાં ભગવાનને દોષ આપવો જોઈએ નહીં. મૂઢા, બરાબર, મૂર્ખ નહીં થવાનું આપણે. પછી જ્ઞાન માત્ર બુદ્ધિથી નહીં, નમ્રતાથી મળે છે. અને ભગવાનને પોતાની ઈચ્છા પૂરી કરવાનું સાધન માનવું જોઈએ નહીં, બરાબર. કાંઈક છે ને આપણે ભગવાન પાસે ગયા, હે ભગવાન મને આપજો ને તે આપજો, ભગવાન ઈચ્છા પૂરી કરવાનું સાધન નથી, બરાબર ને. આપણે સાધન બનવાનું છે, નિમિત્ત માત્ર અભવતવ્ય સાચી, આપણે નિમિત્ત બનવાનું છે ભગવાનની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે, ભગવાનને સાધન બનાવવાના નથી. તો આ પ્રકાર ચાર પ્રકારના દુષ્કૃતિનો જનની અહીંયા વાત કરી, અને કાલે આપણે પૂર્ણશાળી ચાર પ્રકારના જીવો છે એની વાત કરશું કે જે ભગવાનના શરણે જાય છે. સરસ, ચલો તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે રામ.